કે મારે એવું પ્રેશર હતું કે તું એને મૂકી દે, તું હજી નાની છો, તને હું આ કાલ પરણાઈ દઈશ, તો એને મૂકી દે, આની હારે વારા ઘડી કે આવું થાય છે, આમ થાય છે, તું એને મૂકી દે. મેં કીધું નહીં. એક સેટ લાઈફ હતી ને, જે એકદમ સેટ લાઈફ, કે ભાઈ કઈ ટેન્શન નથી, કઈ પૈસા તો આવે છે. આવે જ છે, જલસા પાણી લહેર છે, અને અચાનક બધું સરળ પૂરું થઈ ગયું. પણ ત્યારે એક ભૂલ કરી મેં, છે ને, લક્ષ્મીનું સન્માન નહોતું એની અંદર. આપણે જે કમાણા હતા તો કેવું છે, પ્લસ 70 લાખ કરતાં વધારે લોસ કરી, બધું બચાવી. તમારા મેરેજના ઘરેણા પર કે શું કહેવાય, બધું આમ સન્નાટો જ પતી ગયું. હજી એક ડ્રોપ અમારા લાઈફનો હજી બાકી હતો. મારી લાઈફમાં સૌથી વધારે રહ્યો છે તેથી શરૂ પેલા આશીર્વાદ આવી હું જાય ભગવાનને કીધાતી કે હજી તારે કેટલી પરીક્ષા લેવી છે, ત્યાં સુધી હું કહેતી માતાજી. એમ કહેવાય ને કે આપણે કંઈક ખોટું કર્યું હોય અને કદાચ આપણને પપ્પા આવીને એક લાફો મારી દે ને, તો એ કદાચ 1-2 કલાક કે 2-3 કલાક તમને રે દુખે, ઘડીક લાગે, પછી આપણને શાંત થઈ જાય, કારણ કે જે તમે કર્યું એની તમને સજા મળી ગઈ. પણ આમ ઓલું ક્યારે લાગે ખબર છે કે તારા પપ્પા કાંઈ ન બોલે. આમ તો આ જીવનમાં ઉપાધિ રોજે રોજ છે, પણ આ લગ્ન જીવનની રમત તમે દિલથી રમો ને તો રોજે રોજ મોજે મોજ છે. પણ અમારે તો કેવું છે કે દિવસ ઉગે એટલે અમારે એકબીજાના ચહેરા જોવા આખો દિવસ સાથે. હા, ફરવા જાય તો હારે, જ્યાં જાય તો હારે. અને મારે દુઃખ તો એ વાતનું છે કે પિયર નથી જતી. તમને તો ઓલે ગીતની વાઇબ્સ પણ નહીં મળી હોય ને કે ભાઈ બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું. બિંગ એન્ડ આંત્રપ્રેન્યોરનો સૌથી મોટું મેડલ કયું ખબર? કેટલા ફેલિયર મળેલા છે એ હોવું જોઈએ હકીકતમાં. જે હદે તમે બિઝનેસ ડેવલપ કર્યો છે, બરાબર, એવું બધા લોકો નથી કરી શકતા. આ કઈ રીતે આખું ક્રિએટ થયું ને, મારે એને 0 સ્ટેપથી સમજવું છે, સ્ટેપ બાય સ્ટેપ. અને ત્યાંથી એમ કહેવાય ને કે વધીને 1.5 વર્ષ, અને એમ કહેવાય કે રમછટો બોલે ને લેણું બધું નીકળી ગયું. 1.5 વર્ષની અંદર 1.5 વર્ષ. 1.5 વર્ષમાં લેણું તો નીકળી ગયું ને 95 લાખનો ફ્લેટ લઈ દીધો. ઓલા જે લોકો ટેક્સ કરવા વાળા હતા એના માઇન્ડ બદલાડા. હાવ 4 વ્યક્તિઓ એવા છે મારા જીવનની અંદર, એમ કે મારા માતા પિતા હોતે, પારુલ અને મારા મામા, કે જેણે આખી લાઈફ ચેન્જ કરી. હવે જ્યારે અમે સોશિયલ મીડિયા શરૂ કર્યું ને, ત્યારે પણ ઘણા બધાએ કીધું કે આ બધું શું, આપ બે જણા ગાંડા કાઢો છો. હા, ત્યારે અમે બે હાર જ ન માની. તો બધાને જે બોલવું એ બોલવા દેવાનું છે, અહીંયાથી સાંભળી કાઢવાનું. બાકી આ વખતે તો કોઈનું નથી સાંભળવાનું. અને ફરી જે હાલ્યું 8 દિવસમાં તો ફોન આવડે આપણી લેજો. દેશી ભાષામાં કોણ હાથી હાલતો હોય ને એટલે કૂતરા તો બસે. હાથી ચલે બાજાર, કુત્તે ભોકે હજાર. આજનો આ પોડકાસ્ટ બહુ જ સ્પેશિયલ છે, બીકોઝ અમે અત્યાર સુધી 47 પોડકાસ્ટ સ્કિલ જોગી શોના નામથી કર્યા, અને હવેથી આ સ્કિલ જોગી શોનું નામ થઈ રહ્યું છે આકાશ ઉકાણી શો. હોસ્ટ વહી, સોચ નહીં. અને આ પોડકાસ્ટના ફર્સ્ટ ગેસ્ટ અમારા છે યોગેશભાઈ એન્ડ પારુલબેન, AKA પારુ એન્ડ ગુરુ. આ પોડકાસ્ટમાં પારુ એન્ડ ગુરુના વિડીયોઝની જેમ કોમેડી નથી, બટ આ પોડકાસ્ટની અંદર એ બંનેના વિડીયોની જેમ મેસેજ ડેફિનેટલી છે. કઈ રીતે પોતાના હાર્ડ ટાઈમની અંદરથી એ લોકો ઇવોલ્વ થયા, કઈ રીતે હાર્ડ ટાઈમને ફેસ કર્યો, અને કઈ રીતે બધા ચેલેન્જ અને બધી જ વિકટ પરિસ્થિતિને એક્સેપ્ટ કરીને એ આજે એક મુકામ સુધી પહોંચ્યા છે. આ દરમિયાન બહુ બધા એમણે ફેલિયર જોયા કે જે તમે હાઇલાઇટની અંદર પણ જોયા હશે. તો આ ફેલિયરમાંથી એ કઈ રીતે બહાર આવ્યા, અને આજે યોગેશભાઈ એટલે કે આપણા ગુરુએ કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આટલા બધા બિઝનેસ કરી દીધા અને કઈ રીતે સક્સેસફુલ બ્રાન્ડ અત્યારે બની રહ્યા છે, આ બધી જ સ્ટ્રેટેજીસ, માઇક્રો પ્લાનિંગ અને રિયલ સ્ટોરીઝ આજના પોડકાસ્ટમાં છે. આ પોડકાસ્ટ એટલે કે આકાશ ઉકાણી શોના ફર્સ્ટ એપિસોડનો કોર ઇન્ટેન્શન છે કે યુવાનોને સાચી દિશા બતાવવી અને ભવિષ્યનું નિર્માણ કરવું. જો આ પોડકાસ્ટથી તમને 1% પણ વેલ્યુ મળે ને, પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો, બીકોઝ તમારા સબસ્ક્રાઇબ કરવાથી અમને મોટિવેશન મળે છે અને અમને હોસલો મળે છે કે અમે આવા નવા ગેસ્ટને ઇન્વાઇટ કરીએ તમારા માટે. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ એન્ડ એન્જોય ધ પોડકાસ્ટ. પ્લીઝ વેલકમ ગુરુ એન્ડ પારો. ગુરુ એન્ડ પારો, વેલકમ ટુ ધ આકાશ ઉકાણી શો. થેન્ક યુ. હાઉ ઇઝ લાઈફ રાઇટ નાઉ? બહુ બધી જગ્યાએ તમે ટ્રાવેલિંગ કરીને આવ્યા છો, સો હાઉ ડુ યુ ફીલ અને વોટ ડુ યુ ફીલ? અત્યારે લાઈફ તો એમ કહેવાય ને કે એક જર્ની બની ગઈ છે. સવારે જવાનું, હા, ટ્રાવેલિંગ, પણ શું કહેવાય, એન્જોય કરીએ છીએ અને હા, મજા આવે છે. બટ તમારા પાસે કહેવાય ને કે એક બહુ મોટો બેનિફિટ એ છે કે તમે ટ્રાવેલ બંને એક સાથે કરી શકો છો, જ્યાં જવું ત્યાં. ટ્રાવેલિંગ કરતા આનંદ બી કરીએ છીએ, કારણ કે કામમાં બી આનંદ લઈએ છીએ અમે લોકો. બટ
મારે આખા પોડકાસ્ટની અંદર છે ને તમને ઇન્વાઇટ કરવાનું જો રીઝન ઓડિયન્સને પણ શેર કરું ને તો બહુ મોટું એ છે કે સોશિયલ મીડિયાનો રાઇટ યુઝ કરવો જોઈએ. આવું આપણે બધા સાંભળીએ છીએ અને સોશિયલ મીડિયાની બે બાજુઓ છે. ફર્સ્ટ સાઈડ બધા લોકોને નેગેટિવ ખબર છે, પણ જે તમે પોઝિટિવ સાઈડ તમે જે બનાવી છે ને બોસ કમેન્ડેબલ છે. અને બહુ બધા બિઝનેસમેન એન્ટરપ્રેન્યોરનો હોસ્ટ કર્યા પછી અમને એવું લાગ્યું, જ્યારે અમને તમારા વિશે ઊંડાણમાં ખબર પડી, અચ્છા તમે આટલા બધા બિઝનેસની અંદર આ રીતે કનેક્ટેડ છો, મેં કીધું ચલો હવે તો મારે શીખવું છે. એટલે આજના પોડકાસ્ટમાં હું પહેલા શીખું છું, આપણી સાથે અહીંયા લોકો છે એ શીખશે અને ઓડિયન્સ ઓફકોર્સ જ્યારે પોડકાસ્ટ લાઈવ થશે ત્યારે જોશે. સોશિયલ મીડિયા શા માટે તમે પકડ્યું એઝ અ બહુ બધા પાર્ટ તમારી લાઈફમાં, પણ સોશિયલ મીડિયા ક્યાંથી? સોશિયલ મીડિયા અમે કોઈ પ્લાનિંગથી આમાં એન્ટ્રી કરી જ નથી. આ એમ કહેવાય ને કે કુદરતનું પ્લાનિંગ હતું. હું ખાલી એકદમ શોર્ટમાં આખી સ્ટોરી કહું ને તો 2019 અને મારો જે પ્રોપર બિઝનેસ હતો ને એ મશીનરી બિઝનેસ હતો. અને મશીન લે છે. યસ, આપણે ઇમ્પોર્ટ કરતા. ઓકે. યસ. તો હવે જ્યારે કોરોના આવી ગયું ને ત્યારે કોઈ પણને દવા અને જમવા રસોઈ એની સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર હતી જ નહીં, અને મશીનની તો કોઈને જરૂર હતી જ નહીં. બરાબર. એટલે ઇન બિટવીન એટલું બધું લોસ થઈ ગયો. અને શું કહેવાય, ઇમ્પોર્ટમાં એક નિયમ હોય કે તમારું કોઈ પણ શિપમેન્ટ જ્યારે પોર્ટ પર આવ્યું હોય ને તો તમારે 14 દિવસ 28 દિવસ ટર્મ્સ કન્ડિશન હોય, એટલામાં તમારે છોડાવી અને ડિલિવરી તમારે લઈ લેવાની હોય. અને પછી જો લેટ થાય ને તો એનું જે ડેમરેજ ચાર્જીસ હોય ને એટલા બધા હોય કે ઘણી વાર તો આપણા શિપમેન્ટ કરતા તો એના ડેમરેજ ચાર્જીસ વધી જતા હોય. હા. તો આપણે યાર ઓલરેડી એવું થયું, આપણે 2 કન્ટેનર એમ વયા ગયા લોસમાં. હા. બીજા આપણા અમુક જે વેપારીઓ હતા એ મુશ્કેલીમાં આવી ગયા. એટલે આપણે દેશી ભાષામાં કહીએ ને પાર્ટીઓ 2-3 ગઈ. એક સેટ લાઈફ હતી ને, જે એકદમ સેટ લાઈફ કે ભાઈ કઈ ટેન્શન નથી, કઈ પૈસા તો આવે જ છે, જલસા પાણી લહેર છે. અને અચાનક બધું સર પૂરું થઈ ગયું. હા. અને કરવા જેવું કઈ હતું નહીં. અને ત્યારે એમને શોખ હતો પેલું ત્યારે ટિકટોક વાળો, જે તમારા ઘણા બધા પોડકાસ્ટ ની અંદર પણ તમે વાત કરી છે. એક્ઝેક્ટલી. હા. એટલે પછી એને આપણને વાત કરી કે આપણે કરીએ એમ. કઈ કામ તો હતું નહીં. અને વચ્ચે બીજી એક પણ વાત નાખી દઉં કે ત્યારે પાછું શું કહેવાય કે જ્યારે આપણે બિઝનેસ પર્સન હોઈએ ને ત્યારે આપણી લોન્સ બહુ ચાલતી હોય, ઓડી ચાલતી હોય. અને તો આપણે લડી લેતા હોય, આપણને કઈ ફરક ન પડતો હોય, ચહેરા પણ દેખાવા પણ ના દેખે. હા. કારણ કે સર્ક્યુલેશન ચાલતું હોય એટલે આપણને ટેન્શન ન હોય. આ બધું સડનલી ભરાવાનું બંધ થઈ ગયું. હોમ લોનના હપ્તા ચડી ગયા, ઘરે નોટિસો આવી ગઈ, પેપરમાં પણ પબ્લિશ થઈ ગયું, લોકો ઘર જોવા માટે આવવા ચાલુ થઈ ગયા. એમ કોરોનામાં ખાલી એક જ અમારી માટે સારી વાત થઈ કે ફૂલ લોકડાઉન લાગ્યું ને ત્યારે ગવર્મેન્ટની એક સ્કીમ આવી કે જેની અંદર આપણે તમે લોનને રિસ્ટ્રક્ચરિંગ કરાવી શકો, અમને 1 વર્ષનો ટાઈમ આપ્યો. બરાબર. હવે ઘરે બેઠા બીજું કઈ કામ તો કઈ થવાનું હતું જ નહીં. એટલે એને કીધું આપણે ખાલી વિડીયો આમ શરૂ કર્યો. આપણે ટ્રાય કરીએ, ચલો. એક્ઝેક્ટલી. અને કોઈ પણ સોશિયલ મીડિયા ક્રિએટરની જર્ની આ રીતે ચાલુ થાય. એ બહુ ઓછા લોકો હોય કે જે લોંગ વિઝન લઈને આમાં આવતા હોય, બટ આ રીતે જ ઘણા લોકોની થાય. હા. એટલે આની પણ થોડીક લાંબી, પણ હું સાવ શોર્ટમાં કહું છું. એટલે શરૂ કર્યું. અને શરૂ કર્યા પછી પેલા અમને ખબર નથી કે આમાં આટલી બધી ઇન્કમ હોય કે આવી રીતના આને એઝ અ કરિયર પણ આપણે લઈ શકીએ. પણ 10-15 દિવસ પછી અમારા જ બનાવેલા વિડીયો અમારા ગ્રુપમાં કોઈ મોકલ્યા કે જો આ વિડીયો સરસ છે. આ તમે બે છીએ. અચાનક જ વાયરલ થઈ ગયા. 2-3 બહુ વાયરલ થઈ ગયા. પછી હું અત્યારે પોડકાસ્ટના માધ્યમથી એક વૈભવ પંડ્યા કરીને એક નાનો છોકરો છે 16-17 વર્ષનો, એને હું થેન્ક યુ કહીશ. એને યુટ્યુબ ચેનલ બનાવી અમારા નામથી, પારુન બ્લુ વાઇન્સ. એને ખબર હતી કે ભાઈ પૈસા ક્યાંથી આવે છે, પૈસા મળે છે. એટલે અમારા ટિકટોકમાંથી ડાઉનલોડ કરી એ બધા વિડીયો યુટ્યુબમાં મૂકે. એની ચેનલ આમ શું કહેવાય, પહેલા જ અઠવાડિયાની અંદર શું કહેવાય એના અમુક ક્રાઇટેરિયા ફુલફિલ કરવાના હોય, મોનેટાઇઝેશનના ક્રાઇટેરિયા હતા. એટલે મોનેટાઇઝ થઈ ગઈ અને ઇન્કમ ચાલુ થઈ ગઈ. એટલે પછી મારા ફ્રેન્ડે અમને કીધું કે તમે લોકો યુટ્યુબ પર પણ છો? મેં કીધું નહીં. એટલે આપણે સર્ચ કર્યું. પછી આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી. પણ આપણે વિડીયો મૂકીએ ના ચાલે ને વૈભવ વિડીયો મૂકીએ ચાલે. પહેલા એને ચાલુ કર્યા. એક્ઝેક્ટલી. હા. એટલે લોકોને તો લાગે ને કે ભાઈ આ એનું જ છે. હા. એટલે પછી આપણે એને કોન્ટેક્ટ પણ કર્યો. બરાબર. પણ એને કીધું વાંધો નહીં, તમે વિડીયો પહેલા મૂકો, હું વિડીયો પછી મૂકીશ. બરાબર. તો પણ ના ચાલ્યું. પછી ના છૂટકે પહેલી છેલ્લી વાર મારે એને કોપીરાઇટ ક્લેમ મારે દેવો પડ્યો અને એની ચેનલ ડિલીટ થઈ. અને પછી આપણી જે શરૂઆત થઈ ને એ તો પછી
નોન સ્ટોપ. અત્યારે એ આંકડાઓ બધા સામે છે જ. કદાચ કોઈ યુટ્યુબ પર પણ પારો એન્ડ ગુરુ લખશે તો દેખાશે જ. ગૂગલમાં કરશે ને ત્યાં ત્યાં આવી જશે. અને કહેવાય ને કે લોકોને એસીઓ કરાવડાવવાની રિક્વાયરમેન્ટ હોય, તમે તમારા કામથી જ એસીઓ કરી દીધું કે ભાઈ બધાના ઘરે જ હોય. ઇવન જ્યારે આ પોડકાસ્ટ કરવાનો હતો ત્યારે મેં મારા ભાભીને અને આ લોકોને કીધું, બરાબર. એટલે મારી વાત થઈ, પારો એન્ડ ગુરુના એ બંને આવવાના છે. એટલે ઇન જનરલ આપણે ઘરે જોતા હોય. એટલે પારો એન્ડ ગુરુથી એને કદાચ કોઈ બીજા કામમાં હોય એટલે દામ યાદ નહોતું. મેં કીધું એ કે કોણ હે? એટલે મેં કીધું ઓલી મારી વાલી વાળી તો નતો. એટલે મારી વાલી વાળો એને પછી એને સ્પાર્ક થયો કે ઓકે મારી વાલી. તો મારી વાલીનું મેં બહુ બધા તમારા વિડીયોઝની અંદર પણ જોયું છે, આટલું બધું ગ્રેટિટ્યુડ. અને જોકે લક્ષ્મીનું સ્વરૂપ જ હોય આપણા ધર્મપત્ની, બરાબર, પણ આટલું બધું ગ્રેટિટ્યુડ કઈ રીતે આફ્ટર મેરેજ જ હતું કે પછીથી આવ્યું આ ધીરે ધીરે? પહેલા હું લક્ષ્મીની વાત કીધું કે ભાઈ અમારે જ્યારે નામ રાખવાનું હતું ને ત્યારે કોઈ શું નામ રાખીએ આપણે એમ? પારો એન્ડ ગુરુ. ગુજ્જુ કોમેડી રાખીએ, ગુજરાતી કપલ રાખીએ, કોમેડી કપલ રાખીએ, એવું બધું નામ વિચારતા હતા. પછી વિચારે આપણે ગુરુ એન્ડ પારો રાખીએ. શું પારો એન્ડ ગુરુ નહીં, ગુરુ એન્ડ પારો. પણ પછી અચાનક વિચાર્યું, મેં કીધું જેટલા પણ ભગવાનના નામ છે ને એમાં હંમેશા લક્ષ્મી આગળ છે. એક્ઝેક્ટલી. લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી હંમેશા આગળ છે. એટલે પછી મેં કીધું ભાઈ તું અમારા ઘરની લક્ષ્મી છે, તો પછી આપણે પારુ એન્ડ ગુરુ રાખીએ. અને ખરેખર લક્ષ્મી અમને ફળી ભાઈ. ડેફિનેટલી. એટલે અને કુદરતને જ કરાવવો છે કે અમારા બેનો સ્વભાવ એવો છે. નોર્મલી કેવું હોય કે આખો દિવસ જે હસબન્ડ હોય બહાર નોકરી કરવા જતા હોય, કાયાનો ધંધે જતા હોય, એટલે આખો દિવસ અલગ અલગ રહેતા હોય ને સાંજે આવે ને એટલે થોડો પ્રેમ રહે, કારણ કે આખો દિવસ અલગ હોય. પછી તમારી પાસે હોય 3 થી 4 કલાક. હા, પણ અમારે તો કેવું છે કે દિવસ ઉગે એટલે અમારે એકબીજાના ચહેરા જોવાના આખો દિવસ સાથે. હા, ફરવા જાય તો હારે, જ્યાં જાય તો હારે. અને મારે દુઃખ તો એ વાતનું છે કે પિયર નથી જતી. મેં એને કીધું, મેં કીધું એક વાર ખાલી તું પિયર જા, એટલે મારે અહેસાસ કરવો છે કે તારી વગર મતલબ મને તારી યાદ આવી જોઈએ, કે મારે એવું ફીલ જોઈએ છે. તમને તો ઓલે ગીતની વાઇબ્સ પણ નહીં મળી હોય ને કે ભાઈ બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું. મેં કીધું એક વાર તો ખાલી જાય એમ. પણ જો કે બટ આ કહેવાય ને કે ભગવાનનું બ્લેસિંગ છે કે ભાઈ એટલું બધું બોન્ડિંગ હોવી, અને છતાં કુદરતે જ કરાયું છે. જો કે બધી કે તરત જ આ બધું ચાલી ગયું એમ. ઈશ્વરની અંદર કેટલું બિલીવ કરું બંને? હું તો બહુ જ કરું છું. જો હું આની જ વાત કરીશ. સોરી હવે તમારા બધા લિસનર ને કે ભાઈ હું વધારે બોલું છું, એ કારણ કે મને અમુક ટાઈમે બોલવાનો મોકો મળે એટલે હું લાભ લઈ લઉં છું. આવી બધી વસ્તુઓમાં એને છોડ છે, એ બોલવાના છે. મારે નથી બોલવાનું. ઘરે આપણે ચૂપ. હા, ઘરે ચૂપ હોય ને એટલે સવારે ઉઠે ને એટલે સૌથી પહેલા એનું કામ છે કે એનો ફોન છે ને એમાં ભજન શરૂ કરશે. પછી વાર વાઇઝ અલગ અલગ ભજન હોય. સોમવારે આ ભજન, મંગળવારે આ ભજન. તમે અમારા ઉમરો જોશો ને, શનિવાર છે ને સાંજે છે ને સુંદરકાંડ હતું. અચ્છા. હા, અને કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાનું. એ સ્ટ્રીક્ટ. હા, પછી અમારું ઉમરું તમે જોવો ને તો રોજ ઉમરા પૂજન થાય, બરાબર છે. અને હું કહું કદાચ મારામાં થોડી ઘણી ભક્તિ છે ને તો એનામાં 1000 ગણી ભક્તિ છે. ડેફિનેટલી. હા, અને સેમ ભક્તિ, આની જેવી ભક્તિ સેમ મારા માતા પિતાની છે. હા, મારા મમ્મી પપ્પા 1.5 કલાક થાય પૂજા કરતા. ડેઈલી. હા, 1.5 કલાક થાય પૂજા કરતા. અને આટલો બધો સમય આપણે આસ્થાને અથવા તો કેવું ને એક પ્રકારનો પર્સનલ ટાઈમ પણ છે. 20 મિનિટ તો મને થાય જ, ગમે એવું કામ હોય. રસોઈ ના થાય, ખવાય નહીં તો ચાલશે, ગમે ત્યાં જવું હોય, પણ તો 1 કલાક વહેલા ઉઠી જવાનું. 6 વાગે 7 વાગે કશે જવું હોય તો 5 વાગે ઉઠી જવાનું. આના માટે જ્યારે તમે કોઈ કામથી ટ્રાવેલિંગ કરતા હો તો આઉટ ઓફ ધ સિટી હોય ત્યારે કઈ રીતે આ ટાઈમ પૂજાનો ટાઈમ કઈ રીતે મેનેજ કરો? ત્યારે રસ્તામાં હનુમાન ચાલીસા છે, બધું રસ્તામાં કરી લે, કન્ટિન્યુ ચાલુ હોય મારું. એક ચોપડી જ રાખું ગાડીમાં બધે. સેલ્ફ મોટિવેશન નું રીઝન જ એ મેઇન તો, કારણ કે તમે તમારી સાથે તમે ઈશ્વરને માનો છો તો પછી કોણ ક્યાં ही ઉખાડ લેગા કોઈ. એટલે ઓલું કહે ને કે જો તમને કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા હોય ને, હું એમ કહું એક પથ્થર લઈ લો ભલે આમનામ, અને તમે એકવાર પૂરેપૂરી શ્રદ્ધા રાખો કે આ પથ્થરમાં ઈશ્વર છે અને પથ્થર મારું કામ કરે છે, બરાબર, 100% તમારું કામ થાય ને થાય. અને એ છે ને લોકો બધે પથ્થર જ પૂજાય છે ને, મેઇન જોવા જઈએ તો પથ્થર જ છે ક્યાંકથી. એની અંદર લોકોની આસ્થા બાંધી દઈએ છે, વાત અલગ છે. હા, એટલે એ આ શક્તિ કામ કરે છે, અને શક્તિ ખરેખર છે જ, પણ તમારે એમાં શ્રદ્ધા હોવી જોઈએ, બસ વિશ્વાસ હોવો જોઈએ. અને સાયન્સની દ્રષ્ટિએ એને કદાચ જોઈએ તો આપણે એને સબકોન્શિયસ માઇન્ડ પણ કહી દઈએ કે સબકોન્શિયસ માઇન્ડ તમારું જ્યાં વર્ક કરે એ તમારી લો ઓફ એટ્રેક્શન થી તમને બધું મળવાનું છે. પણ ફરીથી આપણે વાત ત્યાં જ આવે કે આ મારી વાલું કેવા વાળું લગ્ન પછીથી તરત જ હતું કે પછી ધીરે ધીરે ડેવલપ થઈ ગયું? ધીરે ધીરે. પહેલા દકુડી ગયા.
લગ્ન પછી દકુડી નામ રાખ્યું હતું. હા દકુડી નવી મેં કોઈ દિવસ એને એના નામથી નહીં બોલાવ્યું હોય. નામથી. એટલે ક્યારેક મારી મમ્મી બી કે મારી છોકરીનું નામ મેં પાડ્યું છે હો ઈ કે. મેં જોયા જ નથી તમને ઈ કે નામ. જો પેલા દકુડી કહેતો, પછી હું ઘૂઘી ઘૂઘી કહેતો. ઘૂઘી કહેતા. હા જે નામના કોઈ મીનિંગ અને કોઈ લોજિક પણ નથી. લાડકાઈ મતલબ- નામથી ઘૂઘી જ કહેતા પહેલા. વાલથી. હા એટલે મારું માનવું એવું છે કે જો અ, તમારા લગ્ન જીવનની અંદર થોડીક પણ પેલું કહેવાય ને કે હસી મજાક, થોડીક કોમેડી હશે ને તો ખરેખર જીવવાની મજા આવશે. આમ તો આ જીવનમાં ઉપાધિ રોજે રોજ છે, પણ આ લગ્ન જીવનની રમત તમે દિલથી રમો ને તો રોજે રોજ મોજે મોજ છે. મોજે મોજ છે. બરાબર છે. અને- એટલે દિલથી રમત રમવાની આમાં બહુ દિમાગ નહીં લગાડવાનું. એટલે આવી ઈ જ કીધું છે કે રોજે રોજ મોજે મોજે મોજ. મોજ. અમારે હોય જ એ. અને હા. તમે જોજો મોસ્ટલી પુરુષો હોય ને, બરાબર આપણે ઓફ ધ ટોપિક જઈએ છીએ પણ થોડી વાર માટે હા. જવું હિતાવહ પણ છે હા. કે મોસ્ટલી પુરુષો હોય ને એ એના મતે એવું કે ભાઈ નારીને સમજવાની ટ્રાય કરે હા. કે બરાબર કે તું મને સમજતી નથી, તું આ નથી સમજતી, તે અલા ભાઈ એ નારી છે, એને પ્રેમ કરો, એને સમજવાની કોશિશ કરો એની છો. ભૂખ્યું હોય છે. હા ડેફિનેટલી અને એ જ વસ્તુ કદાચ કહેવાય ને કે તમારી કેમેસ્ટ્રીની અંદર પણ મેં જોઈ. અત્યારની જે જનરેશન છે, ન્યૂ મેરિડ લાઈફ અથવા તો જેન્ઝી જે આગળ જવાના છે, એ જનરેશન વિશે તમે કહેવાય ને કે સજાગ છો. તમારો છોકરો પણ હા, એ જ જનરેશનની અંદર છે. છે. Right. Gen Z છે અમારો. એક્ઝેક્ટલી. તો જે એથિક, જે કહેવાય ને કે સ્પિરિચ્યુઆલિટી જે તમે સમજો છો, એનાથી આપણે ઘણા બધા કનેક્ટેડ છીએ. અને આપણે એક જોઈએ છીએ કે ભાઈ રિલેશનશિપ કહે ને કે વિધાઉટ કોઈ પણ કન્સેન્ટ અથવા તો કોઈ પણ પ્રોમિસ આપ્યા વગર પણ એ ચાલે છે. હા. બરાબર. ઇન જનરલ અત્યારે મેજોરિટી રિલેશન્સની અંદર બહુ મોટા ડિસ્ટર્બન્સ ચાલતા હોય. બરાબર. એને તમે શું કહેવા માંગો છો કે ભાઈ શા માટે? જો નોર્મલી કેવું હોય ખબર છે, મોટા ભાગે આ ઇશ્યુ છે ને ઈગોનો હોય. બરાબર. ઘણી વાર તો પૈસા મેટર કરતો હોય, કદાચ કે ભાઈ પૈસાની તંગી હોય તો એના કારણે ઉપર નીચે થતું હોય, પણ જનરલી આ ઇશ્યુ હોય ને આ ઈગોનો હોય. કે કદાચ એકબીજાને એને એમ થતું હોય કે ભાઈ આ મને સમજતો નથી, અને પેલીને એમ થતું હોય કે પેલો મને સમજતો નથી. પણ કહેવાય ને કે કોઈ પણ પુરુષ અથવા કોઈ પણ સ્ત્રી 100% સંપૂર્ણ હોતા જ નથી. ડેફિનેટલી. હા, કોઈને કોઈ પ્રોબ્લેમ અથવા કોઈને કોઈ ખામી તો દરેકમાં હોવાની જ છે. મારામાં ઘણી બધી ખામીઓ છે. જી. એની હારે એને મને એક્સેપ્ટ કર્યો. એનામાં ખામીઓ છે, એની હારે મેં એને એક્સેપ્ટ કરી લીધી. બરાબર. તો જ્યારે એમ કહેવાય ને કે તમારા અંદર આમ એક્સેપ્ટ કરવાની ભાવના આવી જાય ને, એટલે જિંદગીમાં ક્યારેય તકલીફ થશે જ નહીં. અને અમારો એક ગોલ્ડન નિયમ છે. હવે તમે વિચાર કરી લો, અમે 24 કલાક હારે તો કઈ રીતના પોસિબલ થાય કે અમે આવી રીતના વિડીયો ઉતારી શકીએ? બાકી પોસિબલ છે જ નહીં કે ઝઘડો ન થાય. પણ થાય છે. ટુ બી ઓનેસ્ટ. હા, હું એ જ વાત પર આવું છું હવે કે હું એમ નહીં જ કહું કે નથી થતો. અમારી વચ્ચે પણ ક્યારેય મતભેદ થઈ જાય. બરાબર. પણ અમારો એક નિયમ છે, અને નિયમ અમે સ્ટ્રોંગલી પાળીએ છીએ કે ગમે એવડો મોટો ઝઘડો હોય, ગમે તેનો વાક હોય, ચાહે મારો હોય કે એનો હોય, 30 મિનિટ દેવાની. કેટલી? 30 મિનિટ. 30 મિનિટ પછી એ ઝઘડો 0-0 હોવો જોઈએ. કોઈ એકબીજાની સોરી હા. કે માફી કઈ નહીં. હા. સીધું ચાલો રસોઈ બની ગઈ, જમવા બેસી જાય, હા, વાત બસ. પતી જાય. અને બસ ઈ જ પ્રેમ છે. ચાલો shooting કરવું છે, ચાલો કરવા લાગો. જો, વાત પતી. બસ. એ તો સત્ય જ છે કે તમારા બંને લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે. એ ફિક્સ જ છે. Yep. બરાબર છે. તો પછી ઝઘડો લંબાવીને કોઈ ફાયદો નથી. એક્ઝેક્ટલી. બરાબર. દિવસો એટલે આ જાય નિયમ. છે, પાછા આવવાના તો નથી જ. નહીં. હા, એટલે એ સમય નિયમ. બહુ કિંમતી છે. આ કિંમતી સમયની અંદર જો તમે ઝઘડો કરીને રિલેશનશિપ વગાડશો તો પછી ખાટલે શું કરવાના? ખરેખર આ તમે જીવનમાં ઉતારી દો ને આટલો ખાલી નિયમ, મજા આવી જાય. અને કોઈ પણ મેટર થાય છે તો જ્યારે ખાલી પોતાની જાતને એટલું પૂછ્યું કે વોટ આઈ વોન્ટ, મારે શું જોઈએ છે? ભાઈ ઝઘડો જ જોઈએ છે, છૂટા થવું છે તો હા. ઝઘડો કરો. હા. અને ભાઈ નથી જ કરવાનું તો ત્યાંને ત્યાં પતાવી દો. હા. એક્ઝેક્ટલી. તમે સોશિયલ મીડિયા જ્યારથી તમે એઝ અ ક્રિએટર તરીકે ફૂલ ટાઈમ વર્ક કરો છો, અને પછી તમે નો ડાઉટ મલ્ટિપલ પેજીસ પણ બનાવ્યા, બહુ બધા પેજીસ પર પણ તમે લાઈવ છો. તમારી સાથે બહુ મોટું સોશિયલ મીડિયા ક્રિએટર્સનું એક નેટવર્ક પણ છે કે જે તમારી સાથે કોઈ પણ અવારનવાર નાની મોટી ઇવેન્ટ્સમાં હોય, તમારા કામની અંદર કોન્ટ્રીબ્યુટ કરતા હોય વગેરે વગેરે. એ લોકો હજુ આટલું બધું ડેવલપ નથી કરી શક્યા. હું એવું નથી કહેતો કે ઓડિયન્સ નથી ડેવલપ કરી શક્યા, પણ જે હદે તમે બિઝનેસ ડેવલપ કર્યો છે, બરાબર, એવું બધા લોકો નથી કરી શકતા. તો મારે એ સમજવું છે કે ઓડિયન્સ તો ડાઉટ તમે હસાવો તો છો, કે જે બહુ જ ફોર્ચ્યુનેટ વર્ક છે, અને બધા લોકો નથી હસાવી શકતા. કોમેડી ડાયલોગ તમને તો લખવાનો શોખ છે. કોમેડી ડાયલોગ લખવો હોય ને તો પેલા આપણે ઘણી વખત વિચારવું પડશે કે લોકો આમાં હસશે કે નહીં. પણ આમાંથી બિઝનેસ જે કરી દો ને એ એક અલગ જ કળા છે. આ કઈ રીતે આખું ક્રિએટ થયું ને મારે એને 0 સ્ટેપથી સમજવું છે, સ્ટેપ બાય સ્ટેપ સમજવું છે. આખી ચકાચોંધ વાળી દુનિયા છે ને, ચાહે તમે આ ઇન્ફ્લુઅન્સિંગ વાળી દુનિયા લઈ લો યા ફિલ્મ વાળી દુનિયા લઈ લો,
આ બધી બહુ સારી છે, નો ડાઉટ, બરાબર, જેને ફળી છે એની માટે સારી છે, પણ આનો અંત ક્યારે થઈ જાય ને કંઈ નક્કી નથી. તમારે આની અંદર જ્યારે ટોપ પર પહોંચવા માટે જેટલો સમય લાગ્યો હોય ને, તમારે નીચે ઉતરતા એટલો જેટલી હા, સ્પ્રિંગ ઉપર જેટલી સ્પીડમાં તમે દડો ઉપર નાખો એટલું સ્પીડમાં નીચે આવશે. હા, જ્યારે અમારું આ બધી પેજ શરૂઆત કરી, આ બધું આગળ વધ્યું, એટલે ત્યારથી જ દિમાગમાં નક્કી હતું કે આની ગમે ત્યારે એક્સપાયરી ડેટ છે, બરાબર છે. હા, કોઈ એવું નથી કે જે હંમેશા ટોપ પર હોય. આપણે મોટા તમે લઈ આપણે રાજેશ ખન્ના સાહેબ જોઈ લો, હા, બરાબર છે. failure. હા, પહેલી જ એની જેવું સ્ટારડમ કોઈ નહીં જોયું હોય, છતાં એને પણ ફેઝનો અંત આવ્યો. એટલે આપણે પહેલા દિવસથી અમને ખબર હતી કે આનો એક્સપાયરી ડેટ છે, એટલે આની ઉપર આપણું ભવિષ્ય યા આપણા બાળકનું ભવિષ્ય આપણે સિક્યોર કરી આજ શકીએ ને. કન્ટિન્યુ છે એવું નથી કે હા, એટલે એ પહેલા દિવસથી મને ખબર હતી, અને હજી ચાલે છે. એ તો હું ભગવાનની કૃપાને બધા મારા જે ફોલોવર્સ છે ને, Exactly. એ બધાનો પ્રેમ માનું. બહુ લોયલ છે બધા હા, તમારા બહુ followers. લોયલ, સિરિયસલી લોયલ, એની પર વાત કરીશું. હા, પણ એટલે આપણે નક્કી કર્યું હતું કે, અને પહેલા આપણે બિઝનેસ કરતા હતા કે ભાઈ એ તો બધો આપણો બંધ થઈ ગયો, પણ હવે જ્યારે આપણે બીજા બધાના બિઝનેસ ડેવલપમેન્ટ કરવામાં, એને વધારવામાં આપણે હેલ્પ કરીએ છીએ, બરાબર છે, અને જેની લોકો મને ફીસ દે છે, બરાબર છે, તો પછી મારો બિઝનેસ કેમ ડેવલપ ના કરી શકું? ડેફિનેટલી. બરાબર. તો અમારી માટે એક બીજી ઈઝી વાત એ છે કે કોઈ પણ બિઝનેસ કરવો અમારી માટે બીજા કરતાં વધારે સહેલું થઈ જાય. કારણ કે તમને ઓલરેડી પાસ્ટ એક્સપિરિયન્સ છે. હા, બિઝનેસનો એક્સપિરિયન્સ છે, અને કોઈ પણ બિઝનેસની અંદર સૌથી જે અઘરું પાસું હોય ને, એ છે કસ્ટમર બનાવવા. એક્ઝેક્ટલી. અને અમારી માટે એ સૌથી સહેલું પાસું છે. હા, ઓડિયન્સ ડેઈલી તમને જોવે છે. ઓડિયન્સ જોવે છે, અને પ્લસ કે તમે માતા પિતાનો આશીર્વાદ કયો, ભગવાનની કૃપા કયો, મારા ઓડિયન્સનો પ્રેમ કયો, હજી સુધી ક્યારેય હું આમ શું કહેવાય, ડંકાની ચોટ ઉપર કહીશ કે ક્યારેય પણ ગેમિંગ યા પછી શેર બજાર, ઇન્વેસ્ટમેન્ટ, ખોટી કોઈ પણ પ્રોડક્ટ મેં હજી સુધી ક્યારેય પ્રમોટ કરી નથી. મોટી કંપનીઓ એમ કહેવાય ને કે હું જો 100 રૂપિયા ચાર્જ કરતો હોય ને, તો 500 રૂપિયા આપવા તૈયાર. ખ્યાલ આવ્યો? તો પણ આપણે કોઈ કરી નથી, કારણ કે મને ખબર છે કે ભાઈ ઓડિયન્સ થકી હું બન્યો છું, ઓડિયન્સ થકી અમે બન્યા છીએ, તો આપણે ઓડિયન્સને ક્યારેય ચીટ કરવું નથી. અને ઓડિયન્સ જે આપણને પ્રેમ આપ્યો છે, આપણને સ્ટ્રેન્થ આપી છે, તો સમાજને આપવાની આપણી કંઈક જવાબદારી પણ છે. 100%. હવે એ જવાબદારી લઈને જો આપણે કદાચ આપણે એવું કહીશું કે ભાઈ ચલો આ ગેમ રમો, આટલું રમવાથી એટલા તમને પૈસા મળશે, તો ઓલરેડી આપણે તો એક્સપિરિયન્સ છે. ઇવન બિઝનેસમાં તમે ફેલ્યોર જોયેલા છે, જ્યાં ગેમ્બલિંગ નથી કર્યું તો પણ. તો આની અંદર તો કોઈ ફ્યુચર જ નથી. અને હું તો બધાની સામે અગેન્સ્ટ વિડીયો બનાવું, એ લોકો મને શું કહેવાય મેસેજ પણ મોકલે કે તમારે એડ ન કર્યું તો કાંઈ નહીં, પણ અગેન્સ્ટમાં કેમ જાઓ છો? અને આપણે તો બનાવીએ, કારણ કે ભાઈ શું કહેવાય, ખોટું છે એ ખોટું જ છે. હજી આજે જ કે લગભગ આજ સવારે જ હું કોઈ પોસ્ટમાં મેં વાંચ્યું હતું કે ભાઈ સરકાર સટ્ટા બંધ નહીં કરવા શકતી, જैसे हत्या रोक नहीं सकती वैसे सट्टा बंद नहीं करवा सकती. અને આપણે જોઈએ છીએ અત્યારે બહુ બધી એપ્લિકેશન્સ આવી ગઈ છે, લીગલ એપ્લિકેશન્સ. સ્ટાર ક્રિકેટર, હું નામ ના લેવું છે, પણ ભગવાન, ક્રિકેટના ભગવાન પણ એને પ્રમોટ કરે છે. બધા ફિલ્મ સ્ટાર લઈ લો, ઇન્ફ્લુએન્સર લઈ લો, જસ્ટ ફોર ધ ઇન્કમ. ક્રિકેટર લઈ લો. શું વોટ ડુ યુ બિલીવ? જસ્ટ ફોર ધ ઇન્કમ. જો આમાં બે વસ્તુ હોઈ શકે છે, યા તો કોઈ પ્રેશર હોઈ શકે, અને યા તો અને ઇન્કમ તો છે જ. અને ઇન્કમ મેં તમને કીધું ને કે જેની 100 રૂપિયા મળતા હોય એને સીધા 500 લોકો આપતા હોય છે. એક્ઝેક્ટલી, નો ડાઉટ. અમારી પાસે એવડું મોટું પ્લેટફોર્મ, કેટલી બધી ઓડિયન્સ જ્યારે નહોતી ત્યારે પણ સો કોલ્ડ પ્લેટફોર્મમાંથી અમને લોકોને મેઇલ આવતા કે ભાઈ તમે આ પ્રમોટ કરો, બરોબર. અને આપણે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ ના કહી, પણ આ ગવર્મેન્ટ અપ્રુવલ ઓર પ્લેટફોર્મ છે, એવી રીતે આપણને કહીને ખાસા તગડા રૂપિયા ઓફર કરે. બટ તમારી જ કોઈક મેં રેફરન્સ સાંભળેલો કે ભાઈ આવું ના કરવું જોઈએ, અને તમારા ઘણા બધા કહેવાય કે તમારી સ્ટ્રેટેજી ઉપરથી અમે ઇન્સ્પિરેશન લીધું કે ભાઈ કંઈ પણ કરીએ, યુથને શેપ આપવા માટે જો આપણે કદાચ આ પ્લેટફોર્મ ઉપર આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા છે ને, તો અહીંયાથી આ માઇક પરથી કે કોઈ પણ આપણા હાવભાવથી પણ એવું તો ના જ જવું છે કે ભાઈ ગેમલિંગ કરો પૈસા મળશે. શોર્ટકટ નથી, ક્યાંય શોર્ટકટ નથી. એઆઈ કદાચ આવી જશે પણ શોર્ટકટ નહીં આવે. અને લોકો બહુ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. એક્ઝેક્ટલી. અત્યારનું જે યુથ છે ને, એ તરત ઇન્ફ્લુઅન્સ થઈ જાય. તમે જો ઓલા યંગ ઇન્ફ્લુએન્સર જોવો ને કે બધા ગાડીમાં ફરતા હોય ને, બધી અલગ અલગ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય ને, બ્લોગ્સ વગેરે બનાવતા હોય, એટલે પણ હવે જો એ બધું હકીકત હોતી નથી, બરાબર. અને હાલ તમે પછી ગમે તે વસ્તુ એને આપો, એ તરત એક્સેપ્ટ કરી લેશે, અને એનું ફ્યુચર ક્યારે બગડી જાય ને એને ખુદને ખબર નહીં હોય, અને ઓલા ઇન્ફ્લુએન્સરને ખબર ન હોય પાછી કે ભાઈ મેં કેટલાના ફ્યુચર મેં બગાડી નાખ્યા છે. હા, એટલે અને અમે પાછું એ પણ એક ધ્યાન રાખ્યું છે કે જેટલો પણ હસી મજાક વાળા વિડીયો હોય ને અમારા, એટલે મનોરંજન તો આપણે કરવાનો પ્રયાસ કરીએ જ, પણ ભેગા એવો એક મેસેજ પણ હું આપતો હોય કે ભાઈ જેથી કરીને
જીવનની અંદર તમને કાંઈક સારું કામ લાગશે એમ. એક્ઝેક્ટલી. હા, એ પણ આપણે પૂરેપૂરી ટ્રાય કરી હોય. કાઇન્ડ ઓફ તારક મહેતાના દરેક એપિસોડની અંદર તમે કંઈક એક શીખ લઈને જાઓ છો. હા, છે કે? હસો પણ છો અને ચાલે પણ છે, અને બંનેની અંદર તમારા બંનેની સિમિલારિટી એક છે કે બંનેને ભલે ઘણા ટાઈમથી લોકો જુએ છે, હજી આજે પણ જોવા વાળી ઓડિયન્સ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ કોઈક જ એવા વ્યક્તિઓ હશે કે જે લંચ ટાઈમે અથવા તો ડિનર ટાઈમે પોતે નહીં જોતા હોય, અમારે સુવા ટાઈમે એક જોતા જ હોય. અમારી ઘરે ફિક્સ જ છે. જમતી વખતે તારક મહેતા આવે ને આવે. ઘણા લોકો અમને બી કહે છે કે અમે સવારનો નાસ્તો તમારા વિડીયો થી જ કરીએ છીએ. મારી માટે મોટી વાત છે. અમારી માટે. હા, ઘણા કહે છે કે અને એ આપણા માટે બહુ મોટું બ્લેસિંગ છે. જમવા બેસે નાસ્તો કરે એટલે પેલા તમે દેખાવ પછી જ અમે નાસ્તો કરીએ Exactly. છીએ. યસ યોગેશભાઈ, આપણે હતા બિઝનેસની વાત પર કે ભાઈ હા, જો અને બીજું ઘણા લોકો છે ને જેટલા નવા બધા આની અંદર આવ્યા છે એ લોકો આને ખાલી એક શું કહેવાય લાઈક શેર અથવા તો ફેમની દ્રષ્ટિએ જોવે છે, પણ આ પણ એક બહુ મોટો બિઝનેસ છે. એક્ઝેક્ટલી. બરાબર. કઈ રીતે સોશિયલ બિઝનેસ મીડિયા થઈ શકે? હવે આમાં પણ ઘણી બધી ટેકનિક્સ આપણને આવડવી જોઈએ. હવે હું જો ખાલી મારી પર્સનલ વાત કરું ને તો મારા 31 કરતાં વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. Oh. તો ઘણા બધા મને પૂછ્યું ભાઈ તમે આટલા બધા એકાઉન્ટ કર્યા તો એની કરતાં 1-2 એકાઉન્ટ ખાલી મોટા કરી નાખ્યા હોત તો. બરાબર છે. એની વાત રાઈટ છે કે ભાઈ ચલો એ મોટા કરી નાખ્યા હોત તો મારા ફોલોઅર્સ અત્યારે એક એકાઉન્ટમાં વધારે દેખાત. બરાબર છે. પણ એ મોટા કરવાથી મારું ઘર ચાલવાનું નથી. બરાબર છે. ભૂખ બહુ મોટી છે. ભૂખ મોટી છે એટલે આપણે એનો બેઝ આમ વધાર્યો. બરાબર છે. હવે તો હું એને પ્રેક્ટિકલી સમજાવવા જાઉં ને કે અત્યારે આ બધી બોટલ્સ અહીંયા પડી છે સામે અને મારે એક બોટલને કાંકરો મારવો છે તો કદાચ હું મારી પણ શકું, ના મારી શકું, પણ મારી પાસે 31 પથ્થર હશે ને આમ મારીશ ને તો 4-5 તો એને મારી જ દઈશ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે હું તમારા મોબાઈલમાં યા તમારી ટીવીની અંદર તમે ચાહો કે ના ચાહો મારા 31 જગ્યાઓ છે ત્યાં આવવાની આવું છું. હા, દરવાજા છે એટલે હું ગમે દરવાજાથી ત્યાં પહોંચીશ. પણ આ 31 એકાઉન્ટ મેનેજ કરવા કેટલા ડિફિકલ્ટ છે? હા, ડિફિકલ્ટ છે, પણ એની માટે હવે આપણે આખી ટીમ છે. હા, અમારા જય વીરુ ને અમારા ભીમો એટલે એ બધા અમારા સારા સંભાળી આખી મેનેજ કરે છે. તમારું જે એક કન્ટેન્ટ છે, હવે અત્યારે આપણે જે પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ, બરાબર છે. હવે હું આના જ એક્ઝામ્પલથી તમને કહીશ કે આ એક પોડકાસ્ટનો વિડીયો તમે એક જ પ્લેટફોર્મ પરથી 7 થી 8 અલગ અલગ જગ્યાએ તમે એને મોનેટાઈઝ કરી શકો છો, એનાથી પૈસા કમાઈ શકો છો. બરાબર. તો એ પણ ઇન્ફ્લુએન્સરને ખબર હોવી જોઈએ કે તમારું એક જ વિડીયો, આ લોકો શું કરતા, એક વિડીયો પોસ્ટ કર્યો, ચાલો તો ચાલો, ન ચાલો તો ગયો, એમ નથી હોતું. તમારો એક જ વિડીયો તમને ઘણી બધી જગ્યાએથી કમાણી કરી આપી શકે છે. હા, તો એટલે માટે આપણે અલગ અલગ એકાઉન્ટ્સ કર્યા કે આ વિડીયો અહીંયા ચાલી ગયો, ઓકે, હવે અહીંયાથી અહીંયા મૂકી દો, ત્યાંથી ઇન્કમ કરો, ત્યાંથી આમ મૂકી દો, ત્યાંથી ઇન્કમ કરો. એટલે કન્ટેન્ટ ભલે એકનો એક હોય પણ કમાણી તમારી અલગ અલગ જગ્યાએથી શરૂ હોય છે. પ્લસ કે હું જ્યારે એક ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતો હોય અને કોઈ પણ બ્રાન્ડ હોય અથવા કોઈ પણ કંપની હોય એની કોઈ પણ પ્રોડક્ટ જ્યારે મને એની એડ માટે મને આપતા હોય તો 2 રીઝન હોય. યા તો કંપનીને બ્રાન્ડિંગની જરૂર હોય યા તો સેલની જરૂર હોય. બરાબર છે. તો હવે કોઈ પણ મોટો ઇન્ફ્લુએન્સર હોય, ભલે એના 10 મિલિયન ફોલોઅર છે, બરાબર છે, પણ એની રીચ આવતી જ નથી કે લોકો 1-2 લાખ લોકો એના ખાલી વિડીયો જોવે છે, તો પછી એના 10 મિલિયન ફોલોઅર્સનો એ કંપનીને કોઈ ફાયદો થવાનો નથી. એન્ડ ઓફ ધ ડે કેટલા લોકોએ તમારો વિડીયો જોયો છે એ જ ઓડિયન્સ નંબર બહુ મેટર કરે છે. ઓડિયન્સ નંબર કેટલા છે તમારા? હા, લોકો સુધી કેટલા સુધી તમે પહોંચો છો? હા, હવે હું જો ખાલી પહેલા ફોલોઅર્સની વાત કરું કે બધાય થઈને 5 મિલિયન કરતાં મતલબ 50 લાખ કરતાં વધારે મારા ટોટલ ફોલોઅર્સ છે. બરાબર છે. અને જો હું એક રીલ એની રીચની વાત કરું ને તો અત્યારે મતલબ 10 લાખ 15 લાખ કોઈ પણ રીલ મારી પહોંચવી ને બધા પ્લેટફોર્મ થઈને એ હવે ઈઝી વસ્તુ છે. હા, એક પ્લેટફોર્મની અંદર પણ 10 15 મિલિયન વ્યૂ છે. બરાબર છે. અમારી એક મારા બા છે, એની એક વિડીયો હતો ચાની રકેબી વાળો, લોકો બધાએ જોયો હશે કે ભાઈ મારા પિયરની રકેબી. બરાબર છે. હા, 110 મિલિયન છે એની રીચ. બરાબર. એટલે કરોડો લોકો સુધી પહોંચે. હા, એન્ડ ઓફ ધ ડે એ રીચ કામ લાગવાની છે એમ. એટલે લોકો આપણને સૌથી વધારે પ્રિફર કરે એડ માટે એનું કારણ જ આ છે કે આપણે એને સામું રિટર્ન આપવું પડે. એટલે કોઈ પણ એક પ્રકારનું આ ઇન્વેસ્ટમેન્ટ જો તમારી પાસે કરતા હોય તો તમારી પાસે યુ શુડ ગિવ હિમ આરઓઆઈ. જો તમે એને આપો છો તો એ તમારું ચાલશે. તમે હમણાં જે વાત કરી કે 31 પ્લેટફોર્મ ઉપર અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન કરો, મારે એની તમે નો ડાઉટ વાત તો કરી, મારે એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજવી છે કે કઈ રીતે મોનિટાઈઝ થાય. એક જ વિડીયો છે, સપોઝ કે તમારો XYZ વિડીયો છે, એને તમે 31 પ્લેટફોર્મ ઉપર મૂકો છો, તો એમાંથી મોનિટાઇઝેશન કઈ રીતે થવાનું, એમાંથી પૈસા કઈ રીતે આવવાના, આ મારે પ્રોસેસ સમજવી. માનો કે ઘણા બધા તમારા એકાઉન્ટ્સ હોય, આપણે વાત કરીએ યુટ્યુબ ચેનલની, બરાબર,
તો યા તો તમારી એક મેલ આઈડી ઉપરથી યુટ્યુબ ચેનલ અલગ અલગ હશે અને યા તો પછી અલગ અલગ યુટ્યુબ આઈડી પર તમારી અલગ 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 ચેનલ ચેનલો હશે. બરાબર. હવે તમારી મેલ આઈડી પર જ્યારે પણ તમે કોઈ પણ વિડીયો મૂકો છે તો એ વિડીયાનો તમારી બીજી યુટ્યુબ ચેનલને તમારે પરમિશન દેવાની છે, એક્સેસ દેવાનું છે કે કારણ કે યુટ્યુબ માટે તો બંને વ્યક્તિ અલગ અલગ છે, કારણ કે બંને મેલ આઈડી અલગ અલગ છે બરાબર. તો તમારે પરમિશન દેવાની છે કે આ મેલ આઈડી અથવા આ યુટ્યુબ ચેનલ અમારું કન્ટેન્ટ યુઝ કરી શકે છે અને એને મોનેટાઇઝ પણ કરી શકે છે. Yep. બરાબર છે. એ મૂકી દીધું એટલે ત્યાં મોનેટાઇઝ થઈ ગયું. હમ. બરાબર. સેમ પ્રોસેસ તમારે બીજીમાં કરવાની છે, સેમ પ્રોસેસ તમારે બીજામાં કરવાની છે. હાવ ઇઝી પ્રોસેસ છે, આમાં કોઈ મોટું સાયન્સ છે જ નહીં. અને સેમ વસ્તુ તમારે ફેસબુકમાં કરવાની છે. ફેસબુકની અંદર જે લોકોને કદાચ ફેસબુક મોનેટાઇઝ થઈ ગયું છે એને ખબર હશે કે ફેસબુક તરફથી તમને રાઇટ મેનેજર મળે. રાઇટ મેનેજર મળે. યા તો પછી તમે જ્યારે ફેસબુકનો વિડીયો જ્યારે અપલોડ કરતા હોય ને તો એમાં જ ઓપ્શન આવે છે કે તમે કયા કયા પેજને અથવા કયા કયા પેજની તમારા સાથે એકાઉન્ટ્સને ઇન્વાઇટ કરો છો, હા તમે પરમિશન આપો છો કે તમારો આ વિડીયો અપલોડ કરી શકો. હા એ લોકો યુઝ કરી શકે. તો ત્યાં તમારે પરમિશન આપી દેવાની એટલે ઈઝી, કોઈ કોઈ માથાકૂટ જ નથી. હા. અને ફેસબુકમાં તો એ વસ્તુ સારી છે, કદાચ તમારા મેન એકાઉન્ટની અંદર કોઈ વિડીયોના 5 લાખ વ્યૂ આવ્યા, હા હા હા. એની કરતાં તમારા જે બીજા એકાઉન્ટ છે એમાં તમારા 1.5-2 મિલિયન વ્યૂ થઈ જશે. ઇન્કમ વાઇઝ જોવા જઈએ તો ફેસબુક વધારે આપે છે કમ્પેર ટુ ધ યુટ્યુબ, કારણ કે ઓડિયન્સ વધારે છે ફેસબુક ઉપર. જો એમાં એવું છે કે આમાં બધી વસ્તુ માયને રાખે કે તમે કયા ટોપિક પર વિડીયો બનાવો છો. ખ્યાલ આવ્યો એમ. અને હું અત્યારની જો વાત કરું ને તો લગભગ 2-3 વર્ષના પહેલાનું કમ્પેરિઝન કરું અને અત્યારનું કમ્પેરિઝન કરું તો જે ઇન્કમ છે ને એ મતલબમાં એમાં ડ્રાસ્ટિક ડાઉન આવ્યું છે. મતલબ યુટ્યુબ ને ફેસબુક તરફથી એમ. એક્ઝેક્ટલી. હું મારી પર્સનલ વાત નથી કરતો, કારણ કે એ લોકોએ જે સીપીએમ છે ને એ બહુ ડાઉન કરી દીધા. અચ્છા. કે પહેલા 1 મિલિયન વ્યૂઝ ઉપર તમને જેટલા પૈસા મળતા હતા અત્યારે એટલા પૈસા નથી મળતા, મતલબ બહુ ડાઉન થયું. પણ એની સામે જો હું કોઈને ડિમોટિવેટ નથી કરવા માંગતો, એની સામે અત્યારે એટલા બધા એન્ડોર્સમેન્ટ આવે છે ને કે લગભગ તમારે ફેસબુક યુટ્યુબ ને ઇન્કમની જરૂર જ નથી પડતી અને ત્યાંથી જ પૈસા મળી જાય છે. યસ મળી જાય છે. ચા આવી. એવું છે. આ ચા નથી આવ્યો તો શું આવ્યું? અમારો જીવનું રક્ષણ આવ્યું છે. કેમ જીવનું ચા ઉપરથી વાત કહીશ કે અમારે મારી વાલી છે ને એનો ફિક્સ ટાઈમ છે કે 4 વાગે એને ચા જોઈએ. અને અમે બરાબર એકવાર કચ્છ ફરવા ગયા, ચાનો સમય ચાનો સમય થઈ ગયો હતો એટલે મેં શું કીધું કાલે આપણે થોડુંક આગળ જઈએ ને તો શાંતિથી ચા પીએ એમ. હવે આગળ જવામાં ક્યાંય ચા જ ન આવી. સીધે એ તો બ્લેન્ક જ હોય. કચ્છ તો હું છે બહુ મોટું. હા. એટલે 5 વાગ્યા 5:30 6 વાગ્યા અને માથું ચડી ગયું. અને પછી તો ભાઈ પછી તો આપણું માથું ચડે. હા. એટલે પછી હું કઈ બોલતો નથી, પણ તમે બધા સમજદાર છો ઓડિયન્સ. એટલે ત્યારથી નક્કી કરી લીધું કે જે થવું હોય થાય, 4 વાગે એટલે ચા આપી દેવાની. એટલા માટે જ અત્યારે હું ને યોગેશભાઈ બંને બિઝનેસની વાત તરત ચા જોઈએ અને વાગી ગયા તા 12. હા. એટલા માટે જ આપણે અત્યારે બંને વાત કરીએ છીએ ત્યારે ત્યાં સુધી આપણે પારુલ ભાભીને ચા આપી દઈએ કે ભાઈ તમે ચા પીઓ. મારી વાલીને ચા વધારે સારું. બટ આ આખી તમે જે સોશિયલ મીડિયાની ગેમ કીધી, બરાબર, આ તમે કઈ રીતે સમજી? આપણને સમજાવવા વાળા કોઈ હતા જ નહીં. મને એડિટિંગ નહોતું આવડતું, મને શૂટિંગ કઈ રીતના કરવું, એંગલ કઈ રીતના લેવા, આ મોનેટાઇઝ કઈ રીતના કરવી, આમાંથી ઇન્કમ કઈ રીતના કરવી. અને ઘણા બધા લોકોને ત્યારે પૂછ્યું, કારણ કે આપણે કરતા બીજા બધા ક્રિએટર હોય ને, પણ સિરિયસલી કહું ને તો નામ નથી દેવા પણ કોઈ રિસ્પોન્સ આપ્યો જ નહીં. સપોર્ટ કરવાના માટે એને જ્યારે સુવાનો સમય હતો ને ત્યારે બધું શીખા છે. સુતા નથી 2 વર્ષ સુધી ને બધું શીખા જાતે. અને મને આ બધું શીખવાડ્યું યુટ્યુબે. મને જેટલા પણ ક્વેશ્ચન હોય ને કે ભાઈ હું યુટ્યુબમાં સીધો સર્ચ કરી લઉં એટલે એને લગતા બધા વિડીયો આવી જાય એટલે એ શીખી લેવાના. હા, એડિટિંગ હોય યા મોનેટાઇઝ કરવું હોય યા કોઈ પણ જગ્યાએ મને તકલીફ પડી હોય ને સીધું યુટ્યુબને પૂછું. એટલે મેઇન સપોર્ટ એ છે. આ મેઇન સપોર્ટ યુટ્યુબ. બાકી કોઈનો નહીં. અને હું તો બધાને કહું. એને બધાને શીખવાડ્યું. બધાને ઘરે બોલાવીને શીખવાડે છે કે કરો તમે. મેં એ વસ્તુ નોટિસ કર્યું હતું જ્યારે તમે એક સમૂહ લગ્નનું આયોજન કરેલું, રાઈટ, ત્યારે તમે બધા જ સોશિયલ મીડિયા ક્રિએટર્સને બધું બોલાવેલા. ત્યારે કેવું ને કે એક સોશિયલ મીડિયા ક્રિએટરને આપણે કહેવાય ને કે રિસ્પેક્ટ વગરના લોકો હતા કે ભાઈ હા હવે ઇન્સ્ટા નચનિયા આપણે કહીએ ઇન જનરલી, કારણ કે સોશિયલ મીડિયા ઉપર ત્યારે કોઈ એવું હતું જ નહીં. આજથી 3 વર્ષ પહેલાની વાત કરું કે એમાં કોઈ એજ્યુકેશન આપવા આવે, અને ખાસ કરીને યુટ્યુબ પર તો હતા, પણ ઇન્સ્ટાગ્રામની અંદર એજ્યુકેશન આપવા આવે કે અથવા તો એના ઉપર એના માટે આપણને વેલ્યુ ક્રિએટ થાય આવું નહોતું. આજે બહુ બધા ત્યાં ક્રિએટર્સ છે. ત્યારે લોકોને અમને એક વસ્તુ રિયલાઇઝ થયું હતું કે જો આ એક માણસ સોશિયલ મીડિયા ક્રિએટર છે, બરાબર, ત્યારે અમને તમારી આખી બેકએન્ડ જર્ની નહોતી ખબર. શૈલેષભાઈ ત્યાં સુધી અમારા સાથે ટચમાં નહોતા.
અને પછી એમને ખબર પડી કે ઓહ આટલા બધા લોકોને સપોર્ટ મળવો ને હા. આ સપોર્ટ કોઈ લોકોને નથી મળતો. અને મારો અત્યારે આપણે જે કમ્યુનિકેશન થયું હા. એનું એક રીઝન પણ એ છે કે અમે જ આવી પણ સ્ટ્રગલની અંદર અમે પણ ક્યાંક ને ક્યાંક હતા અને હજી કઈ થોડા ઘણા અંશે છીએ પણ કે અમુક વસ્તુની નથી ખબર પડતી. હા. જ્યારે અમે પણ હાથ માંગીએ છીએ ત્યારે મળતો નથી અને ત્યારે પણ હવે ચેટ જીપીટી અમને સહારો મોટો બને છે કે ભાઈ ચેટ જીપીટી અમારે કોઈનો જ નહોતું સપોર્ટ કોઈ જ નથી કર્યો, જાતે જ કર્યું છે બધું. ડેફિનેટલી. અને અત્યારે એને બધાને ઘણાને સપોર્ટ કર્યો. તમારા કોન્ટેન્ટ લખે કોણ? આ હોય છે તમારી ક્રિએશન ઇઝ હસબન્ડ અમારા ક્રેડિટ એને આપવાનો, મારા ગુરુ. ક્રેડિટ એને આપી દેવાનો. આપણે ક્રેડિટ આપણે હું credit નથી, આના હસબન્ડ. એમના husband લખે છે. શૂટ તો તમારો સન જ કરે છે રાઈટ? હા. પછી પોસ્ટ પ્રોડક્શન જે આખું હોય કે ભાઈ એડિટિંગ થઈ ગયું, એડિટિંગ થી અપલોડિંગ થઈ ગયું. એમાં અમારે બીજા શું કહેવાય મારા મેનેજર્સ ને એવું નહીં કે મારા બંને દીકરા જેવા જ છે. અમારા દીકરા છે. હા, પવન અને ઉદય Yep. બરાબર છે. અને હજી એક કહેવાય ને કે ભાઈ છોકરા જ છે 20-22 વર્ષના, હા, હા, હા. પણ બધું જ સંભાળે છે મારું. બહુ સરસ હમ. સંભાળે. હા અને તમને ફ્રી રાખે છે. હાવ free ફ્રી. ઘણા કરી દે છે. હા, અને ખાલી ફ્રી એટલે કરે એમ કે તમારે કાલે આમ જવાનું છે 2 વાગે તૈયાર થઈ જાજો 5 વાગે આમ જાજો એ ફ્રી રાખે છે. આજે અહીંયા આવવાનું, ફટાફટ નીકળી જાવ. હા આજે અહીંયા આવવાનું તો ત્યારે પણ એવી રીતે જ વાત છે કે ભાઈ એટલા વાગે આવી જશે. એટલા વાગી ગયા છે તમે તો આવો જલ્દી. નહીં નહીં ડેફિનેટલી. જો હું વાત કરું ને તો અત્યારે આપણે આ સોશિયલ મીડિયા ક્રિએશનની વાત થઈ. બહુ બધા લોકો સોશિયલ મીડિયામાં હજી પણ પોતાનું કરિયર બનાવવા માંગે છે. ઇઝ ધીસ સેફ ઓર નોટ? જો હું સેફ તો 100%. સેફટીની તો કોઈ વાત આમાં આવતી જ નથી બરાબર. પણ હું અત્યારે એ કહીશ કે તમે આને કરિયર બનાવવા માંગતા હોય ને તો પહેલા કરતા અત્યારે થોડું હાર્ડ એટલા માટે કોમ્પિટિશન પણ વધી ગઈ કારણ કે બહુ બધા ક્રિએટર્સ વધી ગયા છે તો એના કારણે થોડું હાર્ડ. પણ એવું તો બિલકુલ નથી કે તમે હવે આવી જ ન શકો. છે. હજી એવું પણ બને કે કદાચ 10 વર્ષ પછી કોઈ એવો ક્રિએટર ઉભો થઈ જાય કે જે શરૂઆત કરે પણ બધા કરતા આગળ નીકળી જાય. નીકળી જાય. એટલે આમાં તો કોઈ એવું છે જ નહીં કે વહેલા આવ્યો હોય પહેલા નહીં. ત્યારે નસીબ ખુલી જાય કે નથી હા. ખુલતું. ખાલી ત્યારે મહેનત કરતા રહેવાનું. મહેનત કરતા રહેવાનું. મહેનત જરૂરી છે. અને એટલું કહીશ કે હા તમે આને 100% કરિયર તરીકે લઈ શકો છો, પણ તમારે ડિસિપ્લિન અને તમારી પાસે કાંઈક એવી વસ્તુ હોવી જોઈએ, કંઈક ટેલેન્ટ કંઈક કન્ટેન્ટ કે જેથી કરીને તમે શું કહેવાય લોકોને કંઈક મજા આવી જવી જોઈએ, તો તમે આમાં આરામથી ટકી શકશો એમ. ડેફિનેટલી. આ વાત થઈ ગઈ સોશિયલ મીડિયાની અત્યારે પ્રેઝન્ટ અને અત્યારે જે છે એ. સોશિયલ મીડિયા ચાલુ જ નહોતું કર્યું ને એ પહેલા તમે બહુ બધા ફેલિયર જોયા છે. હદ બરાબર. અને હદ બારા કે હા, પણ અને તમારે બહુ એવું હતું જ. એક્ઝેક્ટલી બિંગ એન એન્ટરપ્રિનર છે તમે જે મને કીધું ને કે હદ બારા એટલે મને બહુ ગમ્યું. બિંગ એન એન્ટરપ્રિનર નો સૌથી મોટું મેડલ કયું ખબર? કેટલા ફેલિયર મળેલા છે એ હોવું જોઈએ હકીકતમાં. કે જો ફેલિયર નથી મળ્યા તો એન્ટરપ્રિનરશિપ કઈ રીતે થાય? એન્ટરપ્રિનરશિપ થશે જ નહીં. એટલે મને બહુ જ ગમ્યું. પણ બહુ બધા લોકો આપણા ઓડિયન્સ એવી પણ છે કે જે ફેલિયર, કારણ કે સ્કૂલ એના મમ્મી પપ્પા બધા સફળ થતા શીખવાડે છે, બધી જ વાર્તા શીખવાડે છે. ફેલ થતા નથી શીખવાડવું ને ફેલ થઈને ઉપર કેમ આવું ને એ નથી શીખવાડવું. મારે આ તમારો ફેલિયરની આખી જર્ની સમજવી છે. ફેલિયરની જર્ની, મારે સક્સેસની જર્ની નથી જોતી. શા માટે ફેલિયર થયા અને કઈ રીતે થયા? જો હું હાવ પહેલા વાત કરું ને તો 9મા ધોરણની અંદર જન્મભૂમિ સ્કૂલ છે આપણે વરાછામાં જ છે. જન્મભૂમિ. હા, જન્મભૂમિ. અચ્છા, હા. હા, ગીતાંજલિ સિનેમાની સામે. અત્યારે Actually, ગીતાંજલિ mini સિનેમાય નથી અને જન્મભૂમિ સ્કૂલે નથી અત્યારે. તો ત્યાં હું અભ્યાસ કરતો. એટલે 9મા ધોરણની અંદર ત્યારે હું 70-80 છોકરાઓ ક્લાસમાં હોય. મારો 56મો નંબર, આપણે નંબર આપતા ને પેલો નંબર, રોલ નંબર નહીં, પાસ ક્રમાંક નંબર. પાસિંગ ક્રમાંક. હા, છેલ્લેથી ચોથો. હા, એટલે 60 લોકોમાં છેલ્લેથી ચોથો નંબર આપણે એમ બરાબર. 56મા નંબરે હું પાસ. અને શું કહેવાય કે પછી એક વર્ષ બ્રેક લીધું. બ્રેક મતલબ મારું તબિયતના કારણે થઈને કે હું ન ભણી શક્યો. ફરી પાછું 10મું ધોરણ કર્યું અને એ 10મું ધોરણ કર્યું પ્રિયદર્શની સ્કૂલમાંથી અને સીધો સ્કૂલ ટોપર અને અમારો સમાજનો આખો ટોપર. બરાબર. એટલે આ વાત એટલા માટે મેં કરી કે ઘણા બધા લોકો શું હોય કે અત્યારે કદાચ થોડાક ઓછા માર્ક્સ આવી જાય તો રોવા મળી જાય. હારી જાય છે અરે, પણ હારવાનું નથી. જો, કહેવા definitely. માંગે છે. જે પાસિંગ માર્ક્સ છે ને એ તમારા આગળના જીવનના સફળતાનું શું કહેવાય આમ સિક્કો છે જ નહીં. હા, અત્યારે ઘણા બધા દાખલા એવા છે કે જે ભલે સ્કૂલમાં યા કોલેજમાં સફળ નથી પણ સાચી જિંદગીની અંદર એ લોકો અત્યારે ટોપ પર છે બરાબર. અને ઘણા લોકો એવાય છે કે સ્કૂલમાં અને કોલેજમાં તો ટોપર છે પણ અસલ જિંદગીમાં એ ફેલ છે. એટલે પાસિંગ માર્ક્સને તમે જો આગળનું ભવિષ્ય ગણી લેતા હોય ને તો એ વસ્તુ તમારી રોંગ છે. એટલે મેં આ વાત કરી. તો એ વસ્તુ મગજમાં ખરેખર નહીં લઈ લેવી. હારવાથી તો ડરવાનું જ નહીં. બિલકુલ નહીં. હું તો કહું છું ને હારો એનો મતલબ એવો થયો છે કે તમારે
સાથે ભવિષ્યમાં ખરેખર કંઈક સારું થવાનું છે. ડેફિનેટલી. હા, આ મારું માનવું છે. અને પછી એ પહેલાં ફેલ થયો, અપ થઈ ગયા. પછી મારે કરવું હતું સાયન્સ અને મારે બનવું હતું એરોનોટિકલ એન્જિનિયર્સ. બરાબર, હા. ઉડેગા અભી. હા, ઉડેગા. પણ મારા ફાધરની એવી કેપેસિટી હતી જ નહીં કે મને ભણાવી શકે. બરાબર છે. એટલે એમ કહેવાય ને કે જીદથી 11મું ધોરણ અધૂરું મૂકીને મારા ફાધરના બિઝનેસમાં, ટેલરિંગ બિઝનેસમાં હું લાગી ગયો. ટેલરિંગ બિઝનેસ. હા, એટલે આ મારું ફેલિયર જ થયું. આ બીજું કે હું ભણી મતલબ સારા ઈચ્છા માર્ક્સ મુજબ ના કરી શક્યા. ના, તો એ છોડી દીધું. એ હતું ફેલિયર લાઈફનું. પછી પહેલાંથી મને બિઝનેસમાં રસ હતો. બરાબર છે. કે મારા ફાધર ટેલરિંગ કામ કરતા ને, એટલે હું ગણતરી કરતો કે મારે આ ઘર લેવું હોય તો આટલા લાખનું ઘર છે, તો હું આટલી જોડી સીવીશ, આટલો મને પ્રોફિટ મળશે, તો આટલા લાખ ભરતા મારે કેટલા વર્ષો થઈ જાય. એટલે આંકડો આવો તો 15-20 વર્ષ. ઓહો, મેં કીધું આટલું બધું કેમ લાંબુ થાય. સપના તો બહુ મોટા છે. હા, એટલે ત્યારથી મને શું કહેવાય, ટેલરિંગ લાઈનમાંથી રસ ઉડી ગયો હતો. કારણ કે એટલું બધું લાંબુ મારે પાસે ટાઈમ હતો નહીં. એટલે મેં 2001-2 ની અંદર હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી. બરાબર છે. ત્યારે કોઈને હોમ ડિલિવરીની ખબર પડતી નથી કે હોમ ડિલિવરી કોને કહેવાય. શબ્દ આખો નવો હતો, પણ આપણે શરૂ કર્યું વરાછાની અંદર. બરાબર. હવે તમે વિચાર કરી લો, આજથી 25 વર્ષનું વરાછા કેવો છે. ત્યારે ઘણા તો બ્રિજ પણ નહોતા. હા, કઈ હતું. અને ત્યારે કોઈની પાસે શું કહેવાય, ઇન્ટરનેટ તો વાત દૂર રહી, કોઈ પાસે ફોન પણ નતા. અને ફોન જેની પાસે હતા ત્યારે ₹1 કોલિંગ કરવાના, 50 પૈસા SMS ના હતા. અને SMS માં તમે થોડાક કરતા વધારે અક્ષર લખી નાખો ને તો તમારે સીધા 2 SMS, હા, 2 SMS તમારા ગણાઈ જાય. તો અમે એવી ટેકનિક કરી હતી કે કોડ વર્ડ બનાવ્યા હતા, બધાની ઘરે આપી દીધા કે ભાઈ તમારે 1 કિલો ખાંડ મંગાવી હોય ને તો A1 લખેલું હોય. A1 મતલબમાં A મતલબ ખાંડ, 1 કિલો. 1 કિલો. બરાબર છે. 0.5 લખો એટલે 500 ગ્રામ. ઈ-કોમર્સ પ્લેટફોર્મ ત્યારે નહોતું એટલું બધું. હા, ઓનલાઈન થતું જ નહીં. ખાલી ઘરે આખું એક શું કહેવાય, પ્રિન્ટ આઉટ આપી દીધું હોય કે ખાંડ ને ફલાણું ના બધું એના કોડ નંબર આપેલા હોય. એટલે એ લખી દે કે ભાઈ B2 તો મગની દાળ છે. બરાબર. એટલે B2 એટલે 2 કિલો મગની દાળ. તો એવી રીતના તો પણ લોકો અમને ઓર્ડર કરતા હતા એ સમયમાં. હા, એ સમયમાં ઓર્ડર કરતા હતા. અમે, મારું ભાઈ ગાડી હતી, વિક્ટર ગાડી TVS ની આવતી, તો અમે ડિલિવરી કરતા હતા. પણ બન્યું એવું કે જ્યારે અમારે ખરેખર ફંડિંગની જરૂર પડી ને ત્યારે કોઈએ ફંડિંગ કર્યું જ નહીં. એ સમજીને ફંડિંગ ન કર્યું કે ભાઈ આ બિઝનેસ થાય જ નહીં. બરાબર છે. અને તમે માનશો નહીં કે હોમ ડિલિવરી સર્વિસ મેં આ બધું બંધ થઈ ગયું મારું. બરાબર છે. અને એના 14 વર્ષ પછી શરૂઆત થઈ. આપણે 14 વર્ષ વહેલા હતા આ બિઝનેસ ની અંદર. 14 વર્ષથી પહેલા હતા. એટલે એને દેખાઈ ગયું હતું કે ઓનલાઈન નું છે જ. આવશે જ. કોઈ સાથ આપવા વાળું નથી. અને હજી હું કહું છું, હજી જે લોકોને સફળ થવું હોય ને, હું સિમ્પલ તમને કહું છું કે જે મેથડ અત્યારે તમે ચાઇના જોઈ લો, તમે US જોઈ લો, ત્યાં જે વસ્તુ અત્યારે ચાલે છે ને, બરાબર છે, તમે એ વસ્તુ પ્રેઝન્ટમાં અહીંયા લઈ આવો, તમે સફળ થઈ જાઓ. હા, ઈઝી ટેકનિક, ઈઝી છે, કઈ નથી. બરાબર છે. એટલે ઈ મારા લાઈફનું સેકન્ડ ફેલિયર. એક મેં ગ્રુપ બનાવ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી પાસે પૈસા નથી ને, તો આપણે બધા પાસેથી રૂપિયા ભેગા કરીને કોઈ ગ્રુપ બનાવીએ અને ગ્રુપના પૈસાથી કંઈક આપણે શરૂઆત કરીએ. એટલે એકતા ગ્રુપ કરીને ગ્રુપ બનાવ્યું. એમાં પણ મને આમ સારા એવા મારા બધા ગ્રુપ થઈ ગયા. બરાબર છે. પણ એની અંદર હું એમ કહીશ કે મારા જે અમુક સંબંધીઓ અને અથવા મારા ઘરના લોકોએ મને સપોર્ટ ન કર્યો. રીઝન એટલે હું એનો વાંક ન કાઢી શકું અત્યારે. કારણ કે શું કહેવાય કે જ્યારે તમે એકદમ લોઅર મિડલ ક્લાસમાંથી આવતા હોય ને, તો એ લોકોની જે વિચારવાની શક્તિ હોય ને એટલે દૂર સુધી ગઈ ન હોય. એટલે એને એમ હોય કે ભાઈ આપણે સેફ રહેવું છે, આપણે આનાથી નીચે નથી જવું. સિક્યુરિટી એની પહેલી પ્રાયોરિટી. હા, એટલે એ રીઝનથી એને મને ઓન ધી સ્પોટ પાછું બંધ કરાવી દીધું. એટલે એ પણ મારું, એટલે હું ફરી પાછો ટેલરિંગ બિઝનેસમાં આવી ગયો. ચકડી હતી ત્યાં ફરી અહીંયા ફરી ગઈ. બરાબર. આની યારે જ્યારે બિઝનેસ કરતો હતો ત્યારે હું મને એઝ શું કહેવાય ટેલરિંગ તરીકે એને પસંદ કર્યો અને અમારા મેરેજ થઈ ગયા. ઇટ વોઝ અરેન્જ મેરેજ. સમયમાં અરેન્જ મેરેજ જ હતા. હજી પણ અરેન્જ મેરેજ તો બહુ તો છે. આવ્યું કે તને આ ગમે છે કે મને આ ગમે છે. તમે પૂછ્યું તો એકબીજાના પપ્પાએ પૂછ્યું તો સામે સામે કહી દીધું. મારા પપ્પાએ કીધું આ, એના પપ્પાએ કીધું આ, એટલે થઈ ગયું. અને 15 દિવસમાં મારા મેરેજ થઈ ગયા છે. સગાઈ બી નથી રહી, કઈ જ નહીં. કારણ કે 10 દિવસ પહેલા તમારા લગ્ન લખાઈ જાય. 15 દિવસમાં. અત્યારની જેન્ઝી પબ્લિક માટે આ થોડુંક નવું છે, પણ હા, હું હજી એ જનરેશન પસતો છું. પૂછે છે કમેન્ટમાં કે તમારા લોકોના લવ મેરેજ છે. હા, આવી સારી કેમિસ્ટ્રી જોઈને તો ઓફ કોર્સ બધા લોકોને ક્વેશ્ચન થાય. એ જ કહે છે બધા. હા,
અમે લગ્નના 15 દિવસ પહેલા એકબીજાને ઓળખતા નહોતા. ઓળખતા ય નહોતા. જોઈએ નહોતા. 15 દિવસ પહેલા. પછી સીધા લગન. હા. સીધા લગ્ન. હા. બટ એ ફેલિયર બધા થતા કેવું કે નો ડાઉટ ત્યારે વડીલ કહી દેતા અને ત્યારે તમારી સ્થિતિ ફાઇનાન્શિયલી સ્થિતિ કદાચ સારી હોય ના હોય લોકો એનો તો થતા વ્યક્તિના એથિક કેવા છે ને એ બધું જોતા હતા. અત્યારે સામેવાળા છોકરાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોવે છે. ફેમિલીની કન્ડિશન કેવી છે ને ત્યારે તો ત્યાં બધું પહેલા એનું focus હોય. નામ હોવું જોઈએ ફેમિલીનું ઈ જોતા હતા. પૈસા ને એવું નહોતા જોતા ત્યારે. ડેફિનેટલી. અને પછી પાછું શું થાય ખબર છે, હવે આ 3-4 ફેલિયર મળ્યા ને, હવે આમ જોવા જાવ તો એ મારા ફેલિયર નતા, એ એક દ્રષ્ટિકોણના ફેલિયર હતા, Failure એક હતા. વિચારધારાના ફેલિયર હતું એ. બરાબર છે, પણ લોકો શું જોવે ભાઈ ફેલ કોણ થયું? હું. વ્યક્તિ હંમેશા હા, કે ભાઈ જોવે. આ જો ને ભાઈ જે કરે એ ઊંધું કરે, જે કરે એટલે આવું લોકો એમ આખો એક ક્રિએટ થઈ ગયું એમ. કે આ કરે છે એના હા, મતલબ અને સમાજનો એક નિયમ છે, કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે 100 રૂપિયાનું દેણું થઈ ગયું હોય, આ વાત 10 જગ્યાએ ફરી જાય ને એટલે એનું દેણું 1000 રૂપિયાનું થઈ જાય. મસાલા Definitely. ભભરાય છે એટલે સીધા એમ થાય કે તો તમે કરોડનું 5 થઈ લોકોને ગયું. વાત આવી રીતે ફેરવી ના આવો તો મારી પાસે શબ્દ ચેન્જ થઈ જશે સેન્ટેન્સ. હા, એટલે એ ફેલિયર ફરી આગળ વધ્યા ત્યારે અ, મને શેર માર્કેટ આખું હું શીખો કે ભાઈ મેં કીધું ચલો આમાંથી કંઈક પૈસા આપણે બનાવીએ, અને કાયદેસર પૈસા બનાવ્યા. હા હા, શેર માર્કેટની અંદર હું ચાર્ટ શીખો, મને ચાર્ટ શું કહેવાય જોતા આવડે લીડ્સ છે. બધી હોય ગ્રીન ને રેડ હા, મને કેન્ડલ્સ ચાર્ટ બધું મને ફાવે આજની તારીખમાં તે. બરાબર, તો એના આધારે શેર માર્કેટ, ફોરેક્સ, જ્યારે એ સમયમાં કોઈને ફોરેક્સ ખબર નથી ને એને બધું ત્યારે જ મેં ફોરેક્સ ખબર કર્યું. બરાબર છે, કોમ્યુનિટી માર્કેટ્સ આ બધું મેં કર્યું, સારામાં સારા પૈસા કમાણા. પણ ત્યારે એક ભૂલ કરી. કઈ? હા, એ મારી પર્સનલ ભૂલ, અને હું સ્વીકારું જાહેરમાં કે ભાઈ મેં છે ને લક્ષ્મીનું સન્માન ન કર્યું. કારણ કે એટલી ઈઝી લક્ષ્મી આવવા મળી ને, બરાબર છે, કે ભાઈ અમે સવારે ઉઠ્યા કે બેઠા આવી રીતના કોમ્પ્યુટર પર એક ટ્રેડ લીધો, બપોર થયું તો ખટ્ટ કરીને સારા એવા પૈસા આવી ગયા, પછી જમવા જતા રહ્યા. બરાબર છે, થોડા ઘણા પૈસા જાય તો કઈ ફરક પડતો નથી. મતલબમાં લક્ષ્મીની કદર જ ન કરી. અચાનક આવેલી લક્ષ્મી પણ થઈ ગયા હા, કે ભાઈ કઈ તમે એટલું બધું ફિઝિકલ વર્ક નથી કરતા, હા, તમે ટેકનિકલ થોડું ઘણું કરો છો અને એનાથી પૈસા આવે છે. તમારી પાસે હોય નહીં ને અચાનક આવી જાય અને ઈઝી આવી જાય ને એટલે એની કદર ન થાય. કદર ન કરી, અને એ ખરેખર એ મારી. ખુદ એને સ્વીકાર્યું છે. હા, અને એ ભૂલ છે અને સ્વીકારવી જ પડે ભાઈ. હા, હા, એમાં કઈ છુપવાની કોઈ વસ્તુ નથી. definitely. ન સ્વીકારી એટલે પછી લક્ષ્મી મને થયું છે ને કે ભાઈ તને મારી કદર નથી તો ભાઈ મારે તારી તારી કદર ઘરે રહેવાનું મારે જરૂર નથી. બરાબર છે, તો પછી એની અંદર લો આપણે જે કમાણા હતા એ તો ગયું જ, પ્લસ 70 લાખ કરતા વધારેની લોસ કરી નાખી. હા. ઘર, લોસ ઘરેણાં કરી, બધું જ. બધું બચાવી તમારા મેરેજના ઘરેણા પણ ગયા. બધું. મારા મેરેજ થઈ ગયા પછી તરત જ મારા લગ્ન 5 માં છે ને 8 માં બધું અમારા હા, 2005 માં મેરેજ થયા અને આ 2008 ની વાત હું કરું છું. 2008 માં બધું જ અમારું. મારા પપ્પાએ એની મહેનતથી 2 BHK નો ફ્લેટ લીધેલો અહીંયા સરથાણા જકાતનાકા પાસે વ્રજભૂમિ કરીને હા, building છે, વ્રજભૂમિ. એમાં અમારો ફ્લેટ હતો. તો એ વેચવો પડ્યો, અમના ઘરેણા બધા જતા રહ્યા, અને છેલ્લે ભાડા પર આવું. હા, અને મતલબમાં અને એટલું બધું દેણું થઈ ગયું કે વાત જવા દો એમ. 70 લાખ રૂપિયા તરત જ ગયા તો એનું મોટું એક કંઈક તો એવું એ હશે ને કે એક ભૂલ થઈ ગઈ અથવા તો મોટો ટ્રેડ ગયો. એક ટ્રેડમાં નથી થયું, એ થતા 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 થયું એમ. ઓલું કે કહેવાય પણ ને ત્યાં કે સુધી આપણે એને અવગણ્યું. એટલા માટે આવું ગણું કારણ કે ઓલરેડી અમે પૈસા કમાતા અમને જોયેલા હતા, એટલે જ્યારે અમને ખબર ન પડી કાંઈ વાંધો નહીં ભાઈ 5 લાખ ગયા છે ને, પાછા આવશે. હમણાં 5 લાખ કમાઈ 10 લાખ ગયા છે ને થઈ જાય, 20 લાખ ગયા છે ને થઈ જાય, કારણ કે પૈસા મોટા જોઈ લીધા હતા, હા, એટલે પછી પૈસાની કદર નથી એક્ઝેક્ટલી. એમ. પણ પછી બહુ લેટ થઈ ગયું, અને એક સમય એવો થઈ ગયો કે શું કહેવાય બધું આમ સન્નાટો પતી ગયું. અને અરે. પતી ગયું મતલબમાં જ્યારે તમે પછી આવી રીતના હારી જાઓ અને બધું વેચાઈ જાય ને એટલે સમાજની દ્રષ્ટિ હોય ને તમારી તરફ આવ ફરી જાય. કોઈ માન સન્માન કાંઈ જ નહીં. આઈ એમ ડેમ શ્યોર કે તમારી વિરુદ્ધ સવાલો કરવા વાળા લોકો બહુ, ઢગલા જ બહુ હશે. હતા, આઈ ડેમ શ્યોર. બહુ જ, બહુ અને જ. આવી રીતે પણ લોકો ગણે, બરાબર. ઇફ આઈ એમ નોટ રોંગ, બહુ બધા લોકો એવું કહે કે લક્ષ્મીના પગલા આપણા જીવનની અંદર પડે અથવા તો લગ્ન પછી કાં તો બહુ સારું થશે અથવા તો જશે. ત્યારે આવા બધા પણ બહુ બધા કહેવાય ને ક્રિટિસિઝમનો બહુ સામનો સવાલ કરવો થયા. પડે. તમારા કોઈના નસીબ નથી કામ કરતા, આમના નસીબ નથી, મતલબ બહુ લોકો બોલતા હતા. આપણે સાંભળ્યું કારણ કે આપણે હતું એવું એટલે સાંભળવું પડ્યું હતું. જેને બાજુવાળો ઓળખતો ન હોય ને એવો તો આવીને સલાહ આપી જાય કે આનું આમને આનું આમ કરવાનું હતું, આમ કરી. એવું પણ હવે શું કહેવાય આપણી ઓકાત જ નથી કે બોલવાની, ને આપણી ભૂલ હતી એટલે આપણે કંઈ કરી જ ના હા, શકાય. એટલે આપણે બોલાય નહીં. અને પછી અમે ભાડે જતા રહ્યા. પછી મેં ઇન્સ્યોરન્સ એજન્સી. એજન્સી ને મેં પોતે ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે મેં કામ હું કર્યું. એટલું કહીશ ખરા કે એને કોઈ દિવસ હાર માની નથી ક્યારેય નહીં. હા, નહીં. આ ગયું છે આવશે, કારણ કે મેં એને જોયા છે આજે 20 વર્ષ થયા.
એને બધું જાતા જોયા, અમે બધા દુખી થયા, બધા રોયા. આને હંમેશા અમને આશ્વાસન આપ્યું આ હું કરી બતાવીશ, અને એને કરી બતાવ્યું. ઇમોશનલ સાઈડ હંમેશા ફિમેલની હોય છે. વોટ વોઝ યોર રોલ હા, હા. કે એ દરમિયાન તો મારે તો કહેવાય ને કે એ સમજવું છે કે તમારી થોટ પ્રોસેસ શું હતી જ્યારે યોગેશભાઈ ફેલ થતા હતા? કેમ કે હોય ને કે બે પ્રેશર લેવાના, હોય છે, એક તો સમાજનું તો છે જ, હવે આપણા ઘરેથી સાસરીવાળાનું બી હોય છે. હા કે એ પ્રેશર નહીં નહીં તમારા ઘરેથી પણ કહેવાળો ને કે ભાઈ જે તમારા બહુ પપ્પા હતું. છે કે ભાઈ શું કરે છે છોકરો, તો અમે આ જોઈને દીધો મારે તો તે તો વગેરે. હું ઈ જ કહેવા, મારે એવું પ્રેશર હતું કે તું એને મૂકી દે, હા તું હજી નાની છો, તને હું આ કાલ પરણાઈ દઈશ, તું એને મૂકી દે, આની હારે વારા ઘડી કે આવું થાય છે, આમ થાય છે, તું એને મૂકી દે. મેં કીધું નહીં, મેં લવ મેરેજ નથી કર્યા, તમે મને પરણાઈને હું આની સાથે જ રહીશ. ઈ છાશ પીશે ને તો હું છાશ પી લઈશ, બાકી રહીશ તો આની હારે હું સાથ આપીશ. મને બહુ પ્રેશર બધેથી હતા કે આમ કરે છે તેમ કરે છે, એટલે હું કહી જ દઉં કે આ એને તમારે કાંઈ બોલવાનું નહીં. મારા તરફથી તો હું કહી જ દેતી ત્યાં કે મારા ઘરવાળાને તમારે કાંઈ બોલવાનું નહીં. ઈ મહેનત કરે છે, એના હાથમાં નથી, ઈ કઈ દારૂ પીને વયા નથી ગયા, કઈ છટ્ટો નથી રમ્યા એવા. ઈ મહેનત કરે છે પરિવાર માટે. એક્ઝેક્ટલી. હું ઈ જ કહેતી, ઈ મહેનત પરિવાર માટે કરે છે, હજી અમારા નસીબમાં નથી તો શું કરવાના. ડેફિનેટલી. મેં આ જ કીધું, અને અમે બંને પછી મેં બી નોકરી ગોતી લીધી. હા, મેં કીધું હું ઈ થાય તો હું ઘર ચલાવીશ, તમે હપ્તા ભરજો, બાકી થાય તો બે જણાનો સાથ આવે. જ્યારે આ બધી વસ્તુ હોય ત્યારે કહેવાય ને કે આપણે સપોર્ટ કરીએ બરાબર, પણ એક 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 એટ અ ટાઈમ એક એવો ઇમોશન છે કે જ્યાં આપણને પણ ગિલ્ટ ફીલ થાય કે ભાઈ નહીં આ શું થઈ ગયું. આપણે પણ ભગવાનને આ પેલા આશર આવી જાય ખુદ ભગવાનને કીધાતી કે હજી તારે કેટલી પરીક્ષા લેવી છે, ત્યાં સુધી હું કહેતી માતાજી કે બસ હવે નથી સહન થતું લોકો, ત્યાં સુધી થતા. અને આટલો બધો હાર્ડ ટાઈમ ફેસ કર્યો હોય ને એ લોકોને જેના સમયની અંદર અરે બહુ સમય તો અમારો બહુ અમે જોયો છે. અને આમાં હું છે ને મારા મમ્મી પપ્પા અને આના મમ્મી પપ્પા એની પણ વાત કરીશ. ડેફિનેટલી પ્લીઝ. કે શું કહેવાય, એમ કહેવાય ને કે આપણે કંઈક ખોટું કર્યું હોય અને કદાચ આપણને પપ્પા આવીને એક લાફો મારી દે ને તો એ કદાચ 1-2 કલાક કે 2-3 કલાક તમને રે દુખે, ઘડી કલાક પછી આપણને શાંત થઈ જાય, કારણ કે જે તમે કર્યું એની તમને સજા મળી ગઈ. પણ આમ ઓલું ક્યારે લાગે ખબર છે કે તારા પપ્પા કાંઈ ન બોલે, ખ્યાલ આવે? એ ગિલ્ટ ફીલ થાય. હા, ઈ જે સન્નાટો છે ને અંદરથી જે ઈ સહન ન થાય. પેલા જેવું થાય કે આપણને કોઈ પણ જગ્યાએ આપણે મારીએ અને હા. જો લોહી નીકળી જાય ને તો કઈ વાંધો નહીં, પણ જ્યારે લોહી ના નીકળે ત્યારે મૂંઢ થાય ને ઈ એ બહુ મુદ્દા દર્દ કરે, બહુ દર્દ દર્દ કરે. આવે. એટલે મારા મમ્મીએ કે મારા પપ્પાએ મને એક વાર એવું નથી કીધું કે આ તે હું કરી નાખ્યું એમ. એને લોકો કહી જતા હા, કે આ બંનેઓને જુદા કરી દો, મારા લીધે તમારું થઈને આરા કરે. મારા લીધે ઈ થઈને લોકોએ નહીં. બહુ સાંભળ્યું એને, બહુ સાંભળ્યું. બહુ લોકો પણ કહી જતા, ફેમિલી હોય એને એટલે કહેવાના જ. એક વાર મને નથી કીધું કે તે આ હું કરી નાખ્યું. આખું હવે એની મહેનતનું લીધેલું ઘર મારી લીધે વેચાઈ ગયું, હા. તોય પ્રેમથી એને બધું ખાલી કરી દીધું. અમે જે ભાડે રહેવા જતા રહ્યા. અને એ સમયે આપણે ખાલી ખાવા કે પીવાના એટલે- ઘરમાં થઈ ગયા તો એટલું ખરાબ પરિસ્થિતિ. ત્યારે જે આમ થયું ને કે સાલું હું જ્યાં સુધી એને પ્રાઉડ ફીલ નહીં કરાવે ત્યાં સુધી મરીશ નહીં હું. પછી અંદરથી ફ્યુઅલ મળ્યું. હા, એટલે એ હતું જ નક્કી જ કે હવે એને ગમે ઈ નક્કી જ હતું. એમ. અને આપણે ક્યાંય જવું નથી, જેને જેના દેવાના છે બધાને આપણે દેવાના છે. કોઈને રાખવા નથી એમ. અને આના મમ્મી પપ્પાને જ કે જ્યારે આની નાની સિસ્ટર જે એક છે એના મેરેજ માટે થઈને એને લાખ રૂપિયાની એફડી કરી હતી ગામડામાં. કારણ કે ત્યારે તો લાખ એટલે કેટલા હા, કહેવાય, એ સમયની અંદર બહુ. 2008 માં તો અને- કેટલા કહેવાય. અને મારે- એ પાછું મંદીનો જ ટાઈમ. હા, મંદીના ટાઈમ. અને મારે પ્રેશર હતું પૈસા દેવાનું, તો એ ગામડામાં ગયા, એની એફડી તોડાવી, મને પૈસા આપ્યા અને પછી મેં ભર્યા. એટલે કહું ને કે ઈ બધાનો બહુ સપોર્ટ રહ્યો એમાં મને. પાછા મારા પપ્પા હીરા ઘસે, અમે 3 બહેનો, ભાઈ તો સાવ નાનો, કોઈ કમાવાવાળું નહીં. કમાવાળો જ નહીં. બાકી કામ કરીને મેં બી જો કે બહુ કામ કર્યું છે, વર્ક આવે ને બધું, વલ મોતી જે- હા. એવું બધું મેં બી બહુ કર્યું છે. પપ્પાની પરિસ્થિતિ એટલી બધી હતી નહીં, અમે બી કર્યું. મારી નાની બેને બધું કામ કરીને પૈસા ભેગા કર્યા હતા એમના મેરેજ માટે. હા. તો બી નાની બેને પપ્પાએ બધાએ કીધું પેલા આને બેનને પેલા ઓલું કરી નાખ, આપણે તો કમાઈ લેશું. ઇન જનરલી આવી સિચ્યુએશન જ્યારે એની કોઈ પાસે પણ ફોન બી નહોતો, હા. પપ્પાનો પહેલો પગાર આવ્યો, ઈ હીરા ઘસતા, હીરામાં તો શું કાંઈ પગાર નહોતો, 3000-4000, એમાં આખું ઘર ચલાવવાનું, તોય આખા પગારનો એને ફોન લઈ આવ્યો. હા, પછી કે મારું જે થવું કારણ કે મારે ઇન્સ્યોરન્સ એમાં જરાક જરૂર હતી જરૂર ફોનની. હતી. તો એને મને ફોને લઈ આપ્યો, એને મને ગાડી લઈ ગાડી આપી. બી એમને લઈ આપી કે બધે દોડશે કઈ રીતે કે મારા હા. જમાઈ. સીડી 100 ગાડી છે ને એ સેકન્ડમાં 10,000 રૂપિયામાં એને મને લઈ દીધી મારા સસરાએ. અને મારા પપ્પા કઈ હતું જ નહીં, કારણ કે એનું બધું મેં બધું જ ઉડાડી વેચાઈ દીધું. ગયું. હા, એટલે એનો તો હું કઈ પછી મારા મમ્મી પપ્પા ભાઈ બધાએ બહુ સપોર્ટ કર્યો.
પછી જ્યારે અમે ભાડે રહેવા ગયા ને તો ત્યાં ઘરની અંદર તમે શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું ઘરની અંદર. શું કરવું એમ હા, એટલે કઈ બધા કઈ બીજો ઘરમાં કોઈ રસ્તો હોતું નથી જ નહીં. અને સાંજે તો પેટ છે, પેટને ભૂખ પણ લાગે. તો લાગે ને Yep. પરિવાર મોટો, 2 દેર ભાઈઓ, સાસુ સસરા બધા. એટલે સોસાયટી વાળા આવીને શાકભાજી ત્યાં ખરીદે ને એવું બધું. પછી 4 મહિના સુધી આપણે આ તૈયારી કરી ઇન્સ્યોરન્સની. ઇન્સ્યોરન્સ એજન્ટ બન્યો અને શું કહેવાય સારામાં સારી પોલિસીઓ અમે વેચી. બરાબર છે. પછી ધીરે ધીરે એમાં સેલ્સ મેનેજર બન્યો, સર્કલ મેનેજર તરીકે કામ કર્યું. એટલે આ દરમિયાન મેં મેટલાઇફ, ટાટા, રિલાયન્સ, HDFC બધામાં કામ કર્યું. બરાબર છે. અને ધીરે ધીરે એમ કહેવાય ને બધું સેટ થયું. પણ હજી શું કહેવાય ખાલી ખાવા પીવાના થતા, કારણ કે વ્યાજ એટલું બધું ભરવાનું હતું કે વાત જવા દો. કંઈ અને તમારી પાસે એ જે ચકડું ચાલતું હોય ને તો તમને આગળનું ના દેખાય, તમને હા. ચકડું પહેલા દેખાય, હા. because એ દરરોજથી આપણને પુશ અને હિટ મારતું હોય. પહેલી હા. તારીખ હમણાં આવી જશે, 5 તારીખ આવી જશે, હા. શું કરશું? આ દરમિયાન હું આની વાત કરીશ કે આના ભાઈની શોપ હતી તો ત્યાં આ 6000માં સેલેરી જોબમાં. જોબ કરતી. કે જ્યારે હું ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે હું કરતો ને ત્યારે મારી ઇન્કમ હતી જ નહીં. મારે 4 મહિના પછી મારો પહેલો ચેક આવ્યો 4000 નો આવ્યો. બરાબર છે. તો 4206 રૂપિયા. તો ઈ મારા એ હાથમાં બધું દરમિયાન ઘર આણે ચલાવ્યું. હા. બરાબર. અને પછી પણ એને જોબ શરૂ જ રાખી. એને જેટલો પણ પૈસા આવે એ જેને જે- દેવાના જેને હોય દેવાના હતા 1.5-2 લાખનું લેણું હતું. એ હા. ભાઈ પાસેથી એક જણા પાસેથી હા, વાગી દીધી. તો ઈ મારો પગાર બધો હું એમને આપતી. હા. સવારે બધું કામ કરીને 9 વાગે નીકળી જતી, રાતના 9 વાગે પહોંચતી. નાનો એવો છોકરો હતો, ભણતો તો બી રાતે એને હોમવર્ક કરાવતી. હા. એટલે આ બધી જવાબદારીઓની અંદર ઘરની જવાબદારીને પણ મેન્ટેન કરવાની. તમે કીધું કે ભાઈ આ છોકરો, કારણ કે આ બધી જવાબદારીની અંદર જો બિચારા છોકરાને છોકરાનું થોડી ખબર છે કે હા. નથી બિસ્કિટ માંગે, આ માંગે. ઈ બી આપણે સાથે હું બીજું કામ બી કરતી જોબની સાથે કે ઈ હમ. છોકરાને મારે કામ આવશે હમ. એને ભાગ લેવા માટે. તો કંઈક તાકવા તારવાનું હોય ને તો દુકાનમાં બેઠી બેઠી કરતી કે ચાલો 5 જે 100 રૂપિયા આવ્યા તો છોકરાને છોકરાને કામ કામ આવશે. આવશે. એટલે આ બધું જોયેલું છે. હા, એ ગુસ્બો પાય કે એના પછી નક્કી એક મગજમાં આવી ગયું કે ભાઈ છે ને હવે બિઝનેસ સિવાય આનો કોઈ તોડ નથી. તોડ નથી. સેલેરી તો હું ખાલી વ્યાજ ભરી શકીશ ને બધા બિલ ભરશે સેલેરી. બીજું કાંઈ નહીં થાય. તો બીજું તો બિઝનેસ કાંઈ કરવો પડશે. એટલે ફરી પાછું મેં લાઈફમાં એક રિસ્ક લીધું. રિસ્ક એવું લીધું કે મારો સેલેરી 40,000 પ્લસ હતો. બરાબર. તો એ છોડી અને મારા સગા મામાની દુકાને જે મશીનરીની દુકાન હતી એમાં હું રોજના 200 રૂપિયા પગારમાં લાગ્યો. મતલબ મહિનાના 6000 6000 રૂપિયા. હા. 40,000 થી 6000. ત્યારે મને બધા ગાંડો કર્યો. 6000 વેલ સેટલ ફેમિલી હોય જ્યારે બધું હા. ભાઈ હવે ચલો અને રાગે ત્યાં પડે સુધી છે. કે હમણાં તું હવે અમને ગામડા ભેગો જ કરી શીખી. હા. ત્યાં સુધી થઈ ગયું તું. એમ અને આમે હવે સીધી વાત છે. હું એમ કહું કે મારો આટલો પગાર થાય સીધો હું 6000 હું નોકરી લાગુ છું એટલે ઝટકો લાગે. પણ અરે આપણે બિઝનેસ આપણે કોઈ કોઈ તો મારી દે. એ સિવાય ખોટું છે. પણ હું ખરેખર તો મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહીશ કે એને જિંદગીમાં મને આમ કુદરતી હું તો કહું ધન્ય છું કે એને જિંદગી મને બધી છૂટ આપી દીધી. તું કર. અમે 3 માંથી કે એને કઈ બોલ્યા જ નથી. આ કરવું ઓકે, અમારાથી થાય તો હા. અમે ઘર ચલાવ્યા કરશું. પપ્પા સીવતા, હું નોકરી કરતી. તમને જે યોગ્ય લાગે બાકી- કરો. કોઈ રોકટોક અમે 3 માંથી કે અને અને- બહુ મોટું એક રીઝન સફળતાની અંદર આપણે કહેવાય ને કે સ્ત્રી તો હોય જ પણ પેરેન્ટ્સ પણ હોય. જ્યારે અને પેરેન્ટ્સ ત્રણ. ની અંદર જો આડા થઈ ગયા ને તો એટલે ખતમ. આ 3 વસ્તુમાં હું બધા બહુ એ કહે લકી. છે કે તું એટલો લકી કે આ તને છોડી ન જતી. નકર કોઈ બી આવી રીતે તો એમ જ કહે કે મારે ભાઈ તારું પાસે કાંઈ છે ને હું શું રહીને શું કરીશ. અને અત્યારની જનરેશન ની અંદર આપણે જોઈએ છીએ લાઈવ કેસીસ છે આપણી સામે. શું બર્થડે કહેવાય, શું એનિવર્સરી કહેવાય, બધું. કાંઈ જોવાનું જ નહીં ને. આવે જાય પછી તો એ ખુશી જ રહેવાનું. એને હા. સંભળાવવાનું નહીં જરીકે નહીં. પહેલા મહિના 6000 પગાર અને પછી મેં પગાર 6000 નો રાખ્યો. મેં પગાર રાખ્યો અઠવાડિયાના 1400 રૂપિયા. કારણ કે પૈસાની જરૂર હતી એટલે દર અઠવાડિયે. બરાબર. એટલે 2 મહિના હું કામ શીખો મશીનનું. અને ત્રીજા મહિને આ હું થોડુંક ખાલી લંબાવી દઈશ કે ભાઈ અમારા મશીનોના વેપારી હોય ને એ આવતા હોય મુંબઈ વાળા બધા વેપારી આવતા હોય. એટલે આપણે એને કીધું ભાઈ અમારે છે ને હવે આ કંપનીના મશીન અમારે સેલ કરવા છે તો તમે અમને આપશો. અને ત્યાં મારા મામાએ અમને સપોર્ટ કર્યો કારણ કે પૈસા હતા નહીં. પણ મારે મામાની ક્રેડિટથી અમને આખો એક ટ્રક મશીનનો મળ્યો ક્રેડિટથી. બરાબર. એટલે હું અને મારા મામા અમે દુકાન શરૂ કરી. બરાબર. અને દુકાનની અંદર શું કહે શુભારંભ કર્યો. બરાબર. ડિસેમ્બરમાં જ્યારે ઉત્તરાયણની પહેલા જ્યારે આપણે ઓલો ચાલતો ને કમૂરતા ચાલતા હોય. કમૂરતામાં જ શરૂઆત કરી. હા. અને ઓપનિંગમાં અમે 2 જ જણા, હું ને મારા મામા. મામાભાઈ. કોઈ ઓપનિંગ ચાલુ કરી દેવાનું હા. સાથીઓ કરીને. હા. એને દિવાબત્તી શરૂ કરી. દિવાબત્તી અમે હસબન્ડ વાઈફ
શું કહેવાય મશીનની ઇન્ક્વાયરી માટે આવ્યા એટલે એ કીધું હું તો એ બધી કરું છું તું જાય કે એમને સંભાળ અને આપણે એમને મશીન પેલું સેલ કર્યું ને એ આપણી શરૂઆત એક્ઝેક્ટલી કયું મશીન સેલ કરતા? આપણે સિલાઈ સીવવાના, સિલાઈ કપડાં મશીન જે સીવવાના. પેલું આપણે જે પેલું શર્ટ પેન્ટ સંચો વાળું, exactly. બરાબર. તો એ સેલ કર્યું અને ત્યારથી આપણી એ શરૂઆત થઈ ગઈ અને શું કહેવાય મારું માર્કેટિંગ બહુ સારું છે. મારી માટે કોઈ પણ વસ્તુ સેલ કરવી ને એ એ તમારા વિડીયોઝમાં જોયું મેં. હા બરાબર. તો યુ હેવ ધ સેન્સ. હા અને પછી આપણે એક વસ્તુ કરી કે જેટલે મોટી મોટી કંપનીઓ હોય ને બધાને હું રૂબરૂ જતો મળવા અને એક બે મશીન નહીં એકારે 50 મશીન 100 મશીન 50 મશીન 100 મશીન B2B ની અંદર જ મજા આવે. હા. હાલ તો ત્યાં જ જાય. અને એ શરૂ કર્યું અને એમ કહેવાય કે રમછટો બોલાઈને કહો અને રમછટો પાછી આ જે ગુરુ નામ આપ્યું છે ને એ હા આમાં નથી. મારા મામાજી એને ગુરુ નામ આપ્યું છે કે આ ત્યાંથી. કામને આવું લીધે ભૂલી ગુરુ. ગયો છો, આવું ભૂલી હા, ગયો. એ જ ને. જ્યારે અમે આ કામ ચાલુ આ કર્યું, દુકાનની શરૂઆત કરી ને મામા ખુશ થઈ ગયા. એટલે એટલે વિઝિટિંગ કાર્ડમાં નામ લખાવવાનું હોય ને એ કે તું નામ યોગેશ નથી લગાવવાનું તારે નામ લખાવવાનું છે ગુરુ. ગુરુ. પછી જ અમારી journey હા. ચાલુ થઈ. આ ગુરુભાઈ લખાવવાનું તારે નામ. અને મશીને આખી લાઈફ બદલી દીધી. હા આખી. અને મારા મામા તમને એની ખાલી ટૂંકમાં વાત કરી દઉં ઓલિયા માણસ છે હાવ સંત માણસ છે. સંત માણસ Spiritual મતલબમાં એકદમ શાંતિથી કાંઈ અત્યારે માથાકૂટ નથી કરતા. તમારે ત્યાં ચા પીવા આવ્યા છે એને મન થયું ને તો ચા અડધી મૂકી દે સીધી ટ્રેનમાં બેસીને હરિદ્વાર વયા જાય આહા. હા, એક પહેરેલા. કપડામાં. પહેરેલા કપડે આમ બસ બીજું કાંઈ હા. નથી. કાંઈ નહીં મહિનો 2 મહિના રહે પાછા આવી ટ્રેનમાં જાય નીચે સૂઈ જશે એવું કાંઈ નહીં કે મારે પા જોઈએ એવું એકદમ કંઈ મોટાપો સંત નહીં. માણસ. હા એટલે એણે નામ દીધું એણે સપોર્ટ કર્યો એટલે એમ કહેવાય ને કે 4 વ્યક્તિઓ એવા છે મારા જીવનની અંદર એમ કે મારા માતા પિતા આના માતા પિતા હોતે હા. પારુલ અને મારા મામા કે કે જેણે જેને આખી એની લાઈફ journey ચેન્જ કરી બદલી નાખી, life બદલી અને મશીનમાં ધબધબાટી સેલ કર્યું પછી ગયા હવે મેં કીધું આપણે જવું છે ચાઇના મશીન ત્યાંથી આવતા હા હા. પણ ચાઇના ગયા ત્યારે ખબર નથી કે ભાઈ જેવા અમે ચાઇના પગ મૂકશું ને તો એવા અમારા સિમ કાર્ડ બંધ થઈ જાય અમારું વોટ્સઅપ બંધ થઈ જાય અમારું ગૂગલ બંધ થઈ જાય. ત્યાં ઈ વેરિફિકેશન બધું કરાવડાવવું પડે. નહીં ત્યાં ગૂગલ છે જ નહીં ગૂગલ બેન છે હવે વોટ્સઅપ એ બેન છે. લોકોનું જે સિમ એક્ટિવેટ કરાવડાવવાનો હોય, હા એનું સિમ એક્ટિવેટ કર્યા પછી પણ ગૂગલ તો નહીં જ ચાલે Google ના. ત્યાં બાયડુ ચાલશે હા હા. ત્યાં વિચેટ ચાલશે બરાબર એ લોકોના બધા એપ્લિકેશન છે એ તમારે ચલાવવા પડે. Yep. હવે એ કોઈ દી આપણે ચલાવ્યા નથી અને પછી એ લોકોને ઇંગ્લિશ કોઈને એવી બધી આવડતી નથી. આ વાત હું કરું 2014 સોરી 14 17 સુધી 3 વર્ષ તમે ગયા હતા. હા 2014 ની પણ એમ કહેવાય ને કે એક ખાલી છોકરીનો નંબર મારી પાસે હતો તો બીજા પાસેથી આમ તૂટી ફૂટી ઇંગ્લિશમાં વાત કરી એ છોકરીને મેં ફોન કર્યો અને એ છોકરી 300 કિલોમીટરથી અમને શાંઘાઈ એરપોર્ટ પર લેવા માટે આવી હા, હા, હા. અને લાવી અને એણે અમારી બધી લાઈન સેટ કરી દીધી કે ભાઈ તમારે પેલા અહીંયા જવાનું અમને નવું સિમ કાર્ડ અપાઈ દીધું અમને બધું એના બધા જે સોફ્ટવેર છે એ બધા નાખી દીધા એટલે બસ પછી એ જે શરૂઆત થઈ અને ત્યાંથી એમ કહેવાય ને કે વધીને 1.5 વર્ષ લેણું બધું નીકળી ગયું. 1.5 અને વર્ષની અંદર 1.5 વર્ષ 1.5 વર્ષમાં લેણું તો નીકળી ગયું ને 95 લાખનો ફ્લેટ લઈ લીધો. હા 1.5 જ વર્ષની અંદર કારણ કે અંદરથી પાછળ કેવું ને કે ઓલું, એને- સળગતું હતું કે ભાઈ હા, પુશ મારતું હતું આપણને. હતું. એમ એટલે જો હું આ બધાને કહીશ કે હાર નહીં માનવાની. ઘણી હાર નહીં માનવાની પ્રયાસો ભલે કદાચ 1 વાર ફેલ થાય 2 વાર ફેલ જાય પણ તમારો સતત પ્રયાસ છે ને તો 100% તમારું કામ થાય જ. 100%. અમારે તો કેટલી એમ. વખત ધંધા એટલા બધા કર્યા ને એટલી હા. વખત ફેલ થયા પણ ઈ હાર્યા નથી. અને હજી કંઈ શું કહેવાય ઓલો નતો થઈ ગયા અમે તો બધું પછી તો વેલ સેટ થઈ ગયું બિઝનેસ ચાલવા માંડ્યા સીસી ઓડી ફ્લેટ બધું રેડી કોઈ ઓલું ઓલા નહીં. જે લોકો ટાક્સ કરવા વાળા હતા એના માઇન્ડ બદલાડા. હાવ હા, હવે એટલે- શું કહે છે? હજી તો એની પર આવીશું બરાબર છે એ બધું પતી ગયું પણ 2014 થી લઈ અને 2019 સુધી મસ્ત લાઈફ મતલબમાં એમ કહેવાય ને ગ્રાફ પ્લસ 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 પણ પાછો આવ્યો કોરોના મેં તમને શરૂઆતમાં વાત કરી ને હા, પાછો આવ્યો કોરોના અને કોરોનાની અંદર મેં તમને વાત કરી કે ભાઈ મશીન અમારા વેચાતા બંધ થઈ ગયા. હા પાર્ટી ઉઠી ગઈ બહુ બધી. એટલે 2-3 પાર્ટી ગઈ આપણા ડેમરેજ ચડી ગયા લોન ટાઈમે ભરી ન શક્યા એટલે એનું બધું ચડી ગયું અને ફરી પાછું એમ કહેવાય ને કે હતું નહોતું થઈ ગયું. હમ. બેંક વાળાએ એની પ્રોસેસ પ્રમાણે એનું કઈ વાક ન કહેવાય એની પ્રોસેસ પ્રમાણે ઘરે નોટિસ મૂકી દીધી આખા એરિયાની અંદર પેમ્પલેટ વેચી દીધા કે આ ફ્લેટ અમારે 55 લાખમાં વેચી દેવાનો છે. 95 લાખનો જે લીધેલો હતો. હા કારણ કે એને તો લોન ની હારે લેવાથી વાપરે. હા એટલે એ વેચી દેવાનો છે અને એમાં કઈ રોંગ નથી એ તો એની પ્રોસેસ કરતા હતા હા. બરાબર પણ એમ મેં કીધું ને કે ભાઈ ફૂલ કોરોના થઈ ગયો લોકડાઉન લાગી ગયું સંપૂર્ણ અને અમને 1 વર્ષનો ટાઈમ મળ્યો હમ.
ત્યારે પાછું આ કામ લાગ્યું અમને માતાજીએ કર્યું YouTube. કામ ને દેખાડ્યું કે પણ કહેવાય ને કે તમે કોઈ હા. માતાજી કે ઈશ્વર ઉપર કે કોઈ પણ આપણે ઉપર શ્રદ્ધા કોઈનું રાખો, ખરાબ નહોતું કર્યું, કોઈનું રાખ્યું નહોતું. તમે શ્રદ્ધા રાખો કે ના રાખો, પણ હા. જો તમે પોતાની અંદર શ્રદ્ધા રાખીને તમે માંડ્યા રહે ને હા. તો સફળતા લખેલી જ છે. હું વાત કરું ને કે મારા મમ્મી પપ્પા ક્યારેય આમ ડાઉન થઈ ગયા હોય તો ક્યારેય એટલા બધા નાસીબાસ નથી થઈ ગયા, અને ક્યારે અપ થઈ ગયા હોય તો ક્યારેય એ લોકો શકી નથી ગયા. એ સ્થિર હંમેશા રહેવા. neutral, સ્થિર રહી. નહીં અહમ, નહીં પાછું આવું કાંઈ થઈ ગયું ને, તોય અમને એવું કાંઈ હતું નહીં. હવે તો અનુભવ છે ને કે ભાઈ હા. આમાંથી બહાર કેમ અને નીકળવાનું. સમાજને પાછી મજા આવી. હા, જોયું, અમને ખબર હતી, કારણ કે 4 વર્ષ પછી પાછો મોકો મળ્યો ને કઈ વાત બોલવાનું. કરવાની. અચ્છા, હા. વચ્ચે પાછા આપણે બધા મોઢા બંધ થઈ ગયા હતા, કરી નહીં. એમ પાછો મોકો મળ્યો. ખાલી ઘર જોઈને બધાને આમ આંખ ફાટી ગઈ હતી, એવું ઘર અને જોયું એ હતું. એના માટે જ એવડું મોટું ઘર લીધું. હા, અત્યારે જે તમે શૂટ અમારા વિડીયો જોતા હા. એ જ અમારું ઘર. Exactly. મેં એમાં એવું છે નક્કી કર્યું હતું, કારણ કે મેં મારા પપ્પા જ્યારે અમારો 2 BHK ફ્લેટ હતો, જે મેં મારાથી વેચાઈ ગયો હતો મારા લેણામાં, એટલે નક્કી કર્યું હતું ઘર રાખીશ તો આનાથી મોટું જ રાખીશ. મોટું જ રાખવાનું. બટ હવે આફ્ટર સોશિયલ મીડિયા, બરોબર, હા. તમારી આ ફેન ફોલોવિંગ, હા. આ બધા લોકોના જે મારે હજી એ જ સમજવું છે, ઓલા લોકોનું માઇન્ડ શું છે અત્યારે. હવે જ્યારે અમે સોશિયલ મીડિયા શરૂ કર્યું ને, વાહ, વાહ, વાહ. ત્યારે પણ ઘણા બધાએ કીધું કે આ બધું કોણ બી શું. આવ્યા? આપ કઈ જણા ગાંડા કાઢો છો એમ. હા, ત્યારે અમે બે હાર જ ન માની કીધું, બધાને જે બોલવું એ બોલવા દેવાનું છે, અહીંયાથી સાંભળી કાઢવાનું. બાકી આ વખતે તો કોઈનું નથી સાંભળવાનું. હા, અને ફરી જે હાલ્યું, 8 દિવસમાં તો ફોન આવે મેડમ, અમને લેજો ને વિડીયોમાં. હા, અને પછી ધીરે ધીરે 1 વર્ષની અંદર મારા પાસે ટાઈમ હતો ને, એટલે 1 વર્ષમાં ફરી પછી જેટલા લોનના ચડી ગયા હતા હપ્તા એ બધા ભરી દીધા, Yes, sir. પાછા રેગ્યુલર આપણે હપ્તા કરી દીધા, બરાબર, અને પાછું બધું સેટ કરી થવા માંડ્યું. અને નો ડાઉટ ઇન્કમ બહુ સારી હતી, બહુ સારી મતલબમાં વ્યવસ્થિત, કે જે મારી પહેલા ઇન્કમ હતી ને મારી મશીન કરતા, એની કરતા પણ 3 ગણી ઇન્કમ આપણે યુટ્યુબ ફેસબુક થી મેં કરી. થઈ. હા, અને પછી હજી કન્ટિન્યુ જ આવે. હજી કન્ટિન્યુ છે. અને 2 વર્ષ 1 વર્ષ 2 વર્ષ થયા એટલે ધીરે ધીરે લોકો જોવા મળ્યા કે ભાઈ રોડ પર જતા હોય તો લોકો સેલ્ફી લેતા હોય, લોકો વાત કરતા હોય કે આ તમારો છોકરો થાય, આ તમારો ફલાણો થાય, તમારો ફલાણો થાય. અમે એટલા proud એટલે અને એ જ છે કે ભાઈ એને આપણે પ્રાઉડ ફીલ કરાવી દીધું ને. હા. ગમે ત્યાં સગાવાલામાં કે ગમે ને આ છે ને મારો છોકરો, હે તમારો છે, તમારો છે. એટલે એ લોકો એટલા ખુશ થાય છે. અને એ જ એ એક મજા છે કે ઈ છે. પેરેન્ટ્સ એક વખત તમે પ્રાઉડ કરાવી દો ને, એની મજા એનાથી મારા વધારે કોઈ મોટું સુખ જ મારા નથી. મમ્મી પણ મને એમ કે હું જાય કે આ તમારી છોકરી છે, હા. તો તમને કેવું કે એમાં શું લાગવાનું હોય મમ્મી કે દીકરી છે તો દીકરી છે ઈ કે અમે તમને તો આમ થતું હશે કે એવું અમે રાખતા જ નથી કે એ લોકોની મહેનત છે એમ કે પછી સાહેબ, તમારા સમાજની હમણાં તમે વાત કરી, બરાબર, સમાજથી આ છે તે છે તે છે. દરજી સમાજની અંદર જો હું પર્ટિક્યુલરલી વાત કરું ને, તો બહુ બધા લોકો હજુ પણ બિઝનેસ ઓરિએન્ટેડ નથી, અથવા તો નો ડાઉટ અત્યારે બહુ બધા લોકો ગ્રોથ કરે છે. હું કોઈ સમાજની ટીકા નથી કરતો, બટ જે એક વાસ્તવિકતા છે કે એ બહુ બધા લોકો હજી ત્યાં પોતાની રૂઢિચુસ્તતાની અંદર હજી છે, લોકો બહાર આવ્યા નથી, બરાબર. અને જ્યારે આવું કોઈ પણ ફેલિયર હોય ને, ત્યારે આપણે જ્યારે સમાજની અંદર શોધવા જોઈએ કે ભાઈ મને કોણ સપોર્ટ કરશે, ત્યારે કોઈ સપોર્ટ નથી મળતો. અને અત્યારે તમે તમારા સમાજ માટે એક આઈડેન્ટિકલ પર્સનાલિટી બન્યા છો કે ભાઈ જો આ લોકોએ કર્યું છે તો આપણે પણ કરી શકીએ છીએ. 100%. વોટ્સ યોર થોટ ઓન ઇટ? જો પહેલી વાત તો એ કે કોઈ પણ સમાજ હોય, જ્યારે મારા ખિસ્સું ફૂલ પૈસાથી ભરેલું છે અને મારે પૈસાની જરૂર છે ને, તો મને પૈસા મળી જશે. બાકી મારા ખિસ્સા ખાલી હોય, મારે કદાચ 10 રૂપિયાની જરૂર હોય ને તોય મને કોઈ નહીં દે. આ એક વણલેખો નિયમ છે બધી જગ્યાનો, બરાબર. અને આમે જ્યારે તમારું ફેલિયર હોય ને, એટલે દરેક સમાજમાં કોઈને કોઈ એવું હોય જ, યા તમારા કુટુંબીમાં કોઈને કોઈ એવું હોય કે જેને સ્પેશિયલ સરસ મજાના ટોન્ટ મારતા આવડતું હોય, બરાબર. આવો કોઈ એક્સપિરિયન્સ કરો? 100% કે ભાઈ મેં કીધું ને કે મારું ઘર વેચાઈ ગયું, મારા ઘરેણા વેચાઈ ગયા, મારા મમ્મીને સીધા ઘરેણા વેચાઈ ગયા, બરાબર. તો ત્યારે અમારે એક સાવ નજીકના સંબંધી, બરાબર, એણે કીધું, અને મને શું છે, હું દરજી ને એટલે હું ઇસ્ત્રી બિસ્ત્રી મારીને ઇનશર્ટ બિનશર્ટ મારીને મને સેટિંગ હોય આપણું. હા વેલ રેવાનું સેટલ્ડ હોય. હા એકદમ વ્યવસ્થિત જ રીતે આમ કચલી નો આવવા દે એમ, એટલે કે ખિસ્સામાં પૈસા ન હોય ને તો ઇનશર્ટ ન મરાય એમ, બરાબર. હવે જો આમાં બે વસ્તુ થાય, યા તો હું એને ત્યારે ને ત્યારે જવાબ આપી દઉં કે ભાઈ આ તમારો મેટર નથી, આ મારો મેટર છે, બરાબર છે, યા તો હું મારા કામથી ને જવાબ દઉં, એટલે આપણે કાંઈ બોલ્યા નથી. આપણો 2 BHK નો ફ્લેટ વેચાઈ ગયો, બરાબર છે, એના 6 વર્ષ લાગ્યા મને. કેટલા? 6. હા, પણ એના કરતાં આપણે સારામાં સારો મોટો અને બહુ વ્યવસ્થિત અને સારામાં સારા એરિયામાં વેસુમાં આપણે ફ્લેટ લીધો,
અને જ્યારે શું કહેવાય આપણે શું ઓલું કીધું આપણે કથા અમે કથા કરી હતી બરાબર છે એ દિવસે આપણે સરસ મજાનો ઇન્સર્ટ માર્યું હતું આવી રીતે નામ કરીને ત્યાં સુધી insert નહોતા ત્યાં કરતા. સુધી ઇન્સર્ટ માર્યો આપણે એટલા વર્ષ 6 વર્ષમાં મારે ઇન્સર્ટ આવી રીતે માર્યો જવાબ આપવો છે એમ. હા કે મારે આમ જવાબ નથી દેવો મારે આમ જવાબ દેવો છે. હાર્દિક પંડ્યાની સ્ટોરી હા. આના જોડે છે કે ભાઈ એમ. વાત તો કઈને નહીં કરો, એક્શન થી કહી દો. હા એટલે તમે હંમેશા છે ને તમારા અને હું તો એને પોઝિટિવ લઈશ કે ભાઈ તારા થકી મારું કામ થયું છે અને આવું Exactly. આવું સેમ વસ્તુ મારે સોશિયલ મીડિયામાં બની કે જ્યારે અમે નવા હતા ને ત્યારે એક ભાઈ હતા એને કમેન્ટ કરી કે ભાઈ તમારું લાંબુ નહીં ચાલે એટલે મેં એ એ comment- બધા સોશિયલ હા. મીડિયા ક્રિએટર છે, અમને પણ આવું લોકો કીધેલું છે. આવવાનું જ. હા એટલે આપણે એનો સ્ક્રીનશોટ લીધો અને સેવ રાખ્યો સેમ બરાબર. મેં કરેલો છે. હા બરાબર સેવ રાખ્યો એને બરાબર અને 2-3 વર્ષ પછી બધું વેલ સેટ થઈ ગયું અને બધું એમ કહેવાય કે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું ને બરાબર છે એટલે ત્યારે આપણે એને ખાલી મેસેજ કર્યો હતો કે મેં કીધું કેટલું હાલે એ ખબર નથી પણ અત્યાર સુધી તો હાલે છે હાજી આવું ચાલે છે. હા, એમ હા, એમ. એટલું આપણે એને મેસેજ કર્યો પ્રેમથી આપણે કઈ ઓલું નતું એમ એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ પણ તમારી ટીકા કરે છે ને તો તમે એને ભગવાન માની લો હા, હા એનાથી જ આપણને પેલું કે- થાય છે. એમાંથી મોટિવેશન તમે હા. શોધશો તો તમને મોટિવેશન. સમુદ્ર મંથન છે, એમાંથી લેવા વાળા અમૃત લઈ ગયા ને ઝેર લેવા વાળા ઝેર હા. લઈ ગયા. લેશે, બસ. કાં તો તમે એ ચેલેન્જ એક્સેપ્ટ કરી લ્યો અને કાં તો એની હારે બાંધી અને ત્યાં તમારું પતાવી નાખો તો તમે ઝઘડો કરી લીધો ને ત્યાં હમ. એનો મતલબ એવો થઈ ગયો કે હવે તમે લાઈફમાં આગળ બીજી કોઈ દ્રષ્ટિ રાખતા નથી એમ પતી ગયું. પણ અંદર બેહાડી દો એટલે તમારું 100% થઈ જાય હમ. કામ અને એ કામ થયું સોશિયલ મીડિયામાં સેમ ટુ સેમ આપણે પોઝિટિવ લીધા એ ભાઈને એટલે હું ભાઈને તો થેન્ક યુ કહીશ આપણે શું કરે એને ખરાબ કેવું જોઈએ હા. કે ભાઈ તમે મને તમે હળગાવ્યું કીધું એટલે આ થયું, નહીં તો આટલું હા. બધું ફોર્સ એટલે થોડું અમે મળે. આગળ આવ્યા. હા અને તમે આમાં કોઈ મોટિવેશનલ સ્પીકર કામ કરતો નથી. નહીં કોઈ ના. જો એક વાત કહું કોઈ પણ મોટિવેશનલ સ્પીકરનો તમે સાંભળો ને એ એનર્જી તમારા અંદર વધીને 10 કલાક 12 કલાક એક દિવસ રહે મોબાઈલના બેટરીના પછી ચાર્જની છે. નેક્સ્ટ દિવસે તમારે મોટિવેશનની જરૂર પડે જ્યાં સુધી તમે સેલ્ફ મોટિવેટ નથી ને બરાબર છે ત્યાં સુધી તકલીફ છે કોઈ પણ વસ્તુની એમ ડેફિનેટલી. કોઈ પણ વસ્તુમાં તમે મોટિવેશન લઈ શકો છો બટ અને- તમારા પપ્પાની લાઈફ અત્યારે કેવી? કેમ કે હવે તમે બધું કરી હવે દીધું. શાંતિ છે એકદમ retired. મોજે દરિયા જો મોજે અત્યારે કોઈ- આપણે એ તમારા વિડીયો જોઈને મજા કરે. અત્યારે સાપુતારામાં વનરાવન રિસોર્ટ લીધો છે. હા હા. એની ઈચ્છા થાય તો આરામ કરી આવે 5-6 દિવસ. અચ્છા આવતા રહે એમ થાય કે હવે જવું છે. ઈચ્છા છે સંભાળવાની તો રહ્યો. નેટ તમારે જેમ કરવું એમ. નેટ ચાર મોજે ગામની જાત્રા મસ્ત 2 જણા કરે એવા ગાડી બાંધીને બધી રીતે હા. મામા મામી ને એ બધાય. તો હમણાં તમે કીધું રિસોર્ટનું, મારે એ ટોપિક પર પણ આવું છે કે તમે પછીના બિઝનેસ કરી ડેવલપ કર્યા. હા. યસ પ્લીઝ. મને સૌથી વધારે એમ કહેવાય ને કે હું અંદરથી કંઈક જગ્યાએ આમ ખુશી મેં હું રહ્યો હોય ને તો એક જગ્યાએ અમારા સમાજનો પ્રસંગ હતો હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું અને હું ચીફ ગેસ્ટ હતો અમારા સમાજનો બહુ મોટો પ્રસંગ સમૂહ લગ્ન હતા બહુ મોટા અને હું જે ચીફ ગેસ્ટ હતો અને મારી કરતાં પહેલાં મારા પપ્પાનું સન્માન કર્યું એમ બરાબર છે અને આ મારા પપ્પાની લાઈફનો પહેલી વાર સન્માન થયું એમ અને મારી માટે પ્રાઉડની વાત એ હતી કે મારા લીધે થઈને એનું સન્માન થયું એમ હું એટલે અંદરથી મને એટલા ખુશીના આંસુ આવ્યા કે ખરેખર ભગવાન થેન્ક યુ અને પપ્પાને થેન્ક યુ કે ભાઈ તમારી લીધે થઈને અત્યારે હું અહીંયા છું ને એનો મેં આ સપોર્ટને કર્યું લીધે છે. આપણે હા એટલે એમ કહેવાય ને કે બધાને કહું કે એકવાર તમારા માતા પિતાને આવો દિવસ લાઈફમાં આપજો કે તમારી પર એને પ્રાઉડ ફીલ થાય બરાબર એટલે ત્યારે મને એમ થયું કે નહીં ખરેખર હવે મેં કાંઈક તો અચીવ કર્યું છે એમ કારણ કે એના થકી હા. એને ઘણું સાંભળવું પડ્યું. હું સાંભળું કે મારા મમ્મી કહે છે આ છે ને મારો દીકરો છે આ મારો દીકરો છે એમ એટલે કહેવાનો મતલબ ફીલ શું થાય થોડુંક પ્રાઉડ લાગે. હા, એમ એમ જ કે અમે અને- ત્યાં જઈને પૂરું અમે કઈ ના પારું ગુરુના મમ્મી અમે હા. કઈ ના અમે હા સાંભળવા છે. અમારી વહુ છે ઈ મારી વહુ છે. પછી બેટા મને લેજો હું હા. અહીંયા લે મને પગે લાગ મારો વિડિયો લે વિડીયો લે. અને અમારે એને પહેલેથી ગમે ત્યાં બહાર જાય એટલે પહેલા પગે લાગવાનું હા. બધાને લગાડે કામ ધંધે જાવ ને પગે લાગો હું ફોન કરું ને મને પહેલા પગે લાગો જય માતાજી કયો પછી વાત પછી વાત કરો. આપણે. હા એનો કહેવાનો મતલબ એમ છે કે માતા પિતાના આશીર્વાદ ફળે છે હા. હંમેશા એની એટલે એ પગે જાણી જોઈને લગાવડાવે અને પછી તરત આશીર્વાદ દે પાછા હું હંમેશા એમ. બહુ મસ્ત આશીર્વાદ આપે ને પગે લાગો એટલે એ કહે કે તમારું સારું થાય બહાર જાવ છો પગે લાગો ધંધે જાવ છો પગે પગે લાગો. લાગો અને નાના મોટા બધા મારો આ છોકરો છે મેં એને કાંઈ નથી શીખવાડ્યું પણ કોઈ બી વડીલ આવ્યા છે કોઈ બી વડીલ હશે ને પગે લાગશે અને એ એવું જ એથિકની નથી બહુ પડ્યું મારે. બહુ બહુ જ જરૂરિયાત પણ છે. ક્યારેય નહીં. હજી અમારું લાઈફનું કઈ છેલ્લું ફેલિયર નહોતું એમ હજી એક ડ્રોપ અમારા લાઈફનો હજી બાકી હતો અને એ ડ્રોપ પછી આવ્યો શું કહેવાય પછી તો ભાઈ સોશિયલ મીડિયા આવેલું ધીરે ધીરે બધા ધંધા વેલ સેટ થઈ ગયા બધું ચકાચક અને પછી
એક દિવસ અમે અમારો છોકરો કબીર એને એક ટેસ્ટ માટે ગયા કે ભાઈ વ્યવસ્થિત થોડુંક બોલતો નતો, બોલવામાં અમુક શબ્દો એને તકલીફ પડતી હતી, એટલે અમે એને ટેસ્ટ માટે ગયા. સ્પીચ થેરાપી આપણે કરાવી. એટલે તોતરું બોલતું તો કોઈ મને કીધું આને સ્પીચ થેરાપી કરાવો, તમે ગયા. એટલે ત્યાં સ્પીચ થેરાપી માટે ગયા. એટલે ત્યાં મેડમે કીધું કે કામ કરો તમે છે ને એમને એકવાર એનો ઇયર ટેસ્ટ કરાવી લો, મતલબ કેવું કેવું સાંભળે છે એમ. તો આપણે ટેસ્ટ કરાવ્યો અને ત્યારે એની ઉંમર 9 વર્ષ. બરાબર. ત્યારે ખબર પડી ટેસ્ટમાં કે મારો છોકરો છે ને એ ખાલી 40% જ સાંભળે છે. બે કાનમાં ખાલી 40% જ સાંભળે છે. બરાબર. એટલે આઉટપુટ જેટલું ઇનપુટ નથી થતું એટલે આઉટપુટ બહાર ના આવે. હા, જેવું તમે સાંભળો એવું તમે બોલો, બહાર આવે. બરાબર છે. એટલે એમ કહેવાય ને કે જમીન નીચેથી ખસી ગઈ પગ નીચેથી ને પાછું મેં તો, કારણ કે 5 વર્ષ આ એમાં શું છે, આનું માઇન્ડ એટલું કે અમે જે બી બોલીએ ને તે અમારા હોઠથી સમજી જતો હતો, એટલે આપણને ખબર ના પડે. અને એ બધું લેટ શીખો. અમને એમ કે ચલો હવે બોલતા હવે એને થોડુંક લેટ છે એટલે હવે બોલતા બી લેટ શીખશે. પછી કીધું થેરાપી કરાવે. ત્યાં તો ડોક્ટર કે આને આ તકલીફ છે. એટલે બંને જણા તો આમ આખા ધ્રુજવા મળ્યા. આ શું થઈ ગયું? મારી લાઈફમાં સૌથી વધારે રોયો છું તે દિવસે રોયો. બે જણા રોઈ. મને આટલી લોસ ગઈ જિંદગીમાં, આટલું ફેલિયર જોયું. કોઈ દી નારાજ નહોતા, પણ આ થયું ને કારણ કે પછી અમે તો એને સ્કૂલ મુકાઈ દીધી. સુરતના બધી હોસ્પિટલ, ત્યારે પૈસા બી નહોતા અમારી પાસે. ફેલિયર તો ચાલતું હતું એ ચક્કર. હા, આ જે વચ્ચેની વાત છે. લઈ જવાના પૈસા નહોતા અમારી પાસે. આ વચ્ચેની વાત છે. હા, તો બી અમે એને સુરતના બધા ડોક્ટરો એટલે કઈ 1 કલાકના કેટલા લે એ રીતનું અમે એને કઈક એને કન્સલ્ટેશન ફી પર આર હોય. ના, એની મિનિટ પર હતી. મિનિટ પર હતી. બોલો, હતા ને છતાં એને ગમે એ કર્યું. સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ, મોટી મુંબઈમાં ફાઇનાન્શિયલ જ નહીં, પારિવારિક પણ ફેલિયર હોય એની સાથે, અને એની સાથે ડીલ કરવું પડે. અને 2 વર્ષ મેં સ્કૂલે ન મોકલ્યો. બધે જોઈ મારા છોકરો ગમે એ થાય, છોકરો સાંભળવો જોઈએ. બધા ડોક્ટરે કીધું હવે બનશે જ નહીં, ઇમ્પોસિબલ. જ્યારે પાછું આવું હોય ને ત્યારે લોકો તમને ગમે એ કહે ને કે કામ કરો ને, પહેલી જગ્યાએ માનતા કરો, પેલાની બાધા. આપણે બધું જ માનીએ. અને આપણે થવાનું છે કે કોઈ કે બોર વેચો, બોર આમ કરો, બોરની બાધા લો, કોઈ વસ્તુ બાકી નથી રહી છોકરા. એટલે બાધા માનતા, મંદિર, હોસ્પિટલ, દવા, દારૂ, કોઈ વસ્તુ બાકી રાખી નહીં. પણ આ 2 વર્ષ, કેટલા 2 વર્ષ સતત 2 વર્ષ, અને કાંઈ એનું મેળ પડ્યો નહીં. અને એ દરમિયાન પાછું અમારું આ આવી ગયું સોશિયલ મીડિયા, અને એ દરમિયાન આપણે બધું પાછું ફાઇનાન્શિયલી પાછા વ્યવસ્થિત થઈ ગયા ઉપર મેળા. હા, આ 2-2.5 વર્ષનો ગાળો. બરાબર છે. એટલે પછી આપણે નક્કી કર્યું કે ભાઈ અમને પૈસા ટકે કઈ તકલીફ હતી નહીં એ સમય, 2-2.5 વર્ષ પછી. પણ છતાંય તકલીફ જીવનમાં છે કે ભાઈ મારા દીકરાના તકલીફ છે, તો લોકોને કેટલી બધી તકલીફ હશે બીજા બધા સમાજની અંદર, દુનિયામાં. તો આપણે મેં કીધું જો સોશિયલ મીડિયામાં આટલું આપણું હાલતું હોય ને, તો આપણે આનો કંઈક સારો ઉપયોગ કરીએ. એટલે પછી અમે અમારા પારુ એન્ડ ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત કરી. હા, અને શરૂઆત એ જ કરી કે જે લોકોને ઘરમાં બીમારી હોય તો અમારો કોન્ટેક્ટ કરે અને આપણે એને જે બનતી સહાય કરશું આપણા. હા, એટલે હું પ્રાઉડલી કહીશ કે મારા જેટલા પણ વ્યુઅર્સ છે એમના સપોર્ટ થકી, મારું જે ગ્રુપ છે એમના સપોર્ટ થકી, આપણે કરી વાત જ નથી, આ બધાના સપોર્ટ થકી નિમિત્ત છીએ. હા, નિમિત્ત. હા, એમના બધાના સપોર્ટ થકી આપણે ઘણા બધા મોતિયાબિંદના ઓપરેશન કરાવ્યા, ઘણા બધા કેન્સરના ઓપરેશન કરાવ્યા. અનાજ કીટ તો આપણે બહુ બધી વેચી નાખી છે. અનાજ કીટ બધી. આ બધી વસ્તુ બધું પારુ એન્ડ ગુરુ ફાઉન્ડેશન વડે થાય છે, અને એ ઓલરેડી પેજની અંદર છે પણ ખરું, સોશિયલ મીડિયા પર પણ જૂજ છે. આપણે બહુ વિડીયો શરૂઆત કરતા, નાની મોટી માહિતી હોય છે, અને દાન તો ગુપ્ત દાન હોય. 2023 ની અંદર આપણે 11 માતા પિતા વગરની દીકરીઓ, સર્વ સમાજની દીકરીઓ, એને આપણે ધામધૂમથી પરણાવી. મારી સગી બેન પરણતી હોય ને એવા લગ્ન હતા. બહુ બધા લોકો ઇન્વાઇટેડ, અને આખા ગુજરાતમાંથી બધા ઇન્ફ્લુએન્સર, સેલિબ્રિટી બધા હાજર હતા. હા, એટલે પછી આપણે એની શરૂઆત કરી એમ. એટલે શું કહેવાય કે કદાચ આ વસ્તુ એની માટે જ થઈ હશે એમ. પણ છતાંય હું ભગવાનનો થેન્ક યુ કહીશ કે ભાઈ ભલે વાંધો નહીં, મારા દીકરાને થોડી તકલીફ દીધી તમે, પણ એની સામે એને એટલું બધું પ્લસ પોઈન્ટ પણ એને આપ્યો છે કે મારા દરેક શૂટિંગ અત્યારે એ કરે છે. હા, 12 વર્ષ હા, એટલે બધી ખબર બી પડી જાય છે એંગલ લેવાની. હા, એટલે શૂટિંગ કરે અને ઘણી વાર મને આઈડિયા પણ દે કે ડેડી આમ નહીં, આપણે આ વસ્તુ અને આમ કરવાની છે, ચાલુ વિડિયોમાં બી એક્સપ્રેશન આમ દેવાના છે.
હા ડિરેક્શન અને ઇન પોતે બિલ્ટ acting બી ટેલેન્ટ છે. સારી કરે છે, પોતે એક્ટિંગ બી કરે. હા. એને ખબર નથી મારે શું કરવાનું છે. એના પપ્પા ડાયલોગ બોલે એટલે સેમ એક્ટિંગ કરે. હા, હા, ક્યાં વાત. હા. એટલે આ બધી એટલે ભગવાનનો થેન્ક યુ, કાંઈ વાંધો નહીં, થોડુંક લીધું ને એક પણ વસ્તુ ઘણું બધું લીધું છે આપ્યું. એટલે 10 આપ્યું 10 છે આપ્યું એમ. પણ છે. હા, એટલે હવે અને એના આપણે થકી જ અમે અહીંયા હસું. હા, ડેફિનેટલી, કારણ કે તમે કેમેરાની એનો આ સાઈડ છો, business આગળ કેમેરાની પેલી સાઈડ તો એ જ છે. એ જ છે. હા, અને અને એના થકી અમે આજે અહીંયા હસું એમ માનવાનું માનવાનું. અને તમે જોઈ લો, હું મહિનામાં કદાચ 4-5 વાર 6 વાર હું સ્ટેજ પર જતા હશું ને, ક્યારેય મારો છોકરો સ્ટેજ પર નહીં હોય. એની રીતે એને ખબર છે કે આ એમનું છે, એટલે શું કહેવાય, મારી જગ્યા નથી આ. હા, એ હંમેશા સાઈડમાં ઊભો રહેશે, ચેર આપશે ને કે તમે આનો દીકરો છે તોય નહીં. નહીં નહીં, ઊભો જ અહીંયા રહેશે, ઊભો એ એનું કામ કરશે, તમને શૂટિંગ એ લોકો કરશે. જમાડશે ને તો એ જમવા નહીં બેસે, તારું છે ઈ. હા. મારું નથી, આ તે તારી એ મહેનત. બધું છે. ઓટોમેટિક સમજી હા, છે. એ હા, અને- જાતે સમજે છે. અને છેલ્લા વર્ષ દિવસથી મને એમ કહે છે કે ડેડી હવે હું આ કરું છું, પણ એટલે હું કઈ પગાર આપતો ન હોય એને. હવે મને કમાવું ઘરનું છે, રોજ રાતે એક જ વાત અમારે, હા, એક વર્ષ ઘરનું થયો. છે આ. હવે મોટો થઈ ગયો, હવે મને હવે કમાવાની મારે નથી. કમાવું છે, તો હવે મને કંઈક સેટ કરો, લાઈન આપો, એટલે મારે હવે કમાય અને તમને સરસ મજાનું ઘર મારે દેવું છે. તો મોટો બંગલો આપો છે, મોટી ગાડી આપી છે, હવે મને કમાવાનું કાંઈક આપો ઈ. એટલે એને કેવી ઈચ્છા છે. અને દરેક વ્યક્તિની અંદર આવી ઝંખના તો હોય જ. અને કેવું છે કે આ વસ્તુ મોરના ઈંડા ચિતરવા ના પડે. ઇન શોર્ટ હું તમને જો કહું, તમે તમારા પપ્પાના પેલું આ કર્યું છે. હા. ઇન જનરલી આપણે જ્યારે એવું કહેતો કે આપણે જ્યારે આપણા મમ્મી પપ્પાને નથી સાચવતા અથવા તો એને વૃદ્ધાશ્રમમાં મૂકીએ, તો આપણે પણ જો એક દિવસ વૃદ્ધાશ્રમમાં જશું એના કારણ કે હકદાર છીએ. જોવાનો છે ને. ડેફિનેટલી એવી રીતે આજ તમે તમારા મમ્મી પપ્પા કે પેરેન્ટ્સ માટે જે કંઈ પણ કરેલું છે એ ડેફિનેટલી આપણે કહેતા નથી છોકરાને, પણ એ બધું જોવે છે. અને એ સાંભળતા હોય કે ના સાંભળતા હોય, એ સમજે છે બધી જ વસ્તુ. ડેફિનેટલી. અને આ દરમિયાન મારે આખું વસ્તુની અંદર મારે એ જોતું કે તમારી લાઈફ આટલી બધી ચેન્જ થઈ, તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતે ચેન્જ થઈ, જે ઘરની લાઈફસ્ટાઈલ હોય, બરાબર, કે ભાઈ મારે ઉઠવાનું, મારું કપડાં પહેરવાના, મારી શોપિંગ સ્ટાઇલ, મારા ઘરની અંદર નોકર ચાકર, કે પછી મારી ખાવાની હેબિટ, શું ચેન્જ થયું? આ જવાબ મારે દેવો છે. બરાબર. નહીં, નહીં, મારે દેવો છે. તમે નક્કી કરી લો. હા, નહીં, મારે આનો જવાબ મારે દેવો. એને રીઝન એક છે. કારણ કે ઈ રોજ જોવે છે મને, એટલે હા, હા. જવાબ આપે તો વધારે સારું. જો એક વસ્તુ તો મેં શું કહેવાય પહેલેથી હતી કે ભલે આટલું બધું પૈસા વયા ગયા, અમે ભાડે જતા રહ્યા, પણ કોઈ દી મેં મારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવવા નથી દીધો. એમને શું કહેવાય, કંઈ પણ કપડાં પહેરવાના હોય, એટલે જેવી મારી હતી પરિસ્થિતિ એ પ્રમાણે અમે સેટ કરતા, પણ આમ સાવ તો પેલું થવા દીધું નથી ક્યારે. જેવી તેવું તો નહીં જ. હા, એમ. ક્યાંય બી જઈએ બરાબર. અને પહેલેથી. લગ્ન થઈને આવી અને અત્યાર સુધી અને સેમ જર્ની મારા મમ્મીની છે કે ભાઈ કામે કરવાનું, ઘરનું કામ બધું પતાવવાનું, પછી બારે કામ કરવા જવાનું. અને આજની તારીખની વાત કરું ને, તો આજની તારીખમાં અમારા ઘરે કોઈ કામવાળા બેન નથી. બધું જાતે જ કરવાનું. બધું જ જાતે કરે. મારી ટીમ બી મારી સાથે જ જમે. હા, મારા દીકરાઓ મારી સાથે. હું હા. જો હું આજની જ વાત કરું, આજે સવારના પોરની અંદર અમને ખબર હતી કે અમારે 2 શૂટ પતાવવાના છે, બરાબર છે. તો સવારના પોરમાં ઉઠી આ સેવા પૂજા કરે, એ બધું પતાવી અને ગરમ નાસ્તો તો જોઈએ જ. હા. પાછો અલગ અલગ જોઈએ. બધા લોકો હા. ઈ બી કહેજો કે રોજ અલગ જોઈએ. આ કેજો, નોટિસ કરો આ હું કહેવાનો હતો પણ એને પહેલા કહી દીધું. એટલે મને સૂકો નાસ્તો નથી ચાલતો. હા, એટલે ડેઈલી હું કે ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવે, નાસ્તો કરી અને હું જ્યારે શૂટિંગની તૈયારી કરતો હોય, કબીર શૂટિંગની તૈયારી કરતા હોય, છોકરા કરતા હોય, ત્યારે એ વાસણ ધોઈ નાખે. અને પછી બપોરની રસોઈ હારે ચાલુ હોય, એનો જ્યારે સીન આવે એટલે પાછી આવી જાય, શૂટિંગ કરે, વળી પાછી રસોઈમાં જતી રહી. એટલે એ લોકોને ખબર જ નથી. હા, એ બધું એટલે એ બધું ચાલતું હોય. મારો વારો છે, ઉભારું શાક વઘાર નાખું. કેટલી વાર છે લોટ બાંધી નાખું. હા, વાસણ ઘસી નાખું, કપડાં સૂકવી દઉં, પોતા મારી દઉં, ટોટલી વસ્તુ કરું. અને આ બધું જ મેનેજ કરવું. હા. અને કહેવાય ને કે સ્ત્રી બધું મેનેજ કરી શકે. અને ડેફિનેટલી. શૂટ બાર મહેમાનને આવવા જા. અને પાછું અત્યારે તો મારી પર ઈ બી જવાબદારી છે કે બહારની ઘરની વસ્તુ તો કેટલી ખૂટી જતી હોય, મહિના 2 મહિનાનું જ ભરાવી શકે. હા. એ બી તારે ને તારા છોકરાને જ લેવા જવાય, હું નહીં. તો ઈ જવાબદારી બી મારી માથે જ છે. કઈ ખૂટ્યું એટલે મારો હોય મને એ નતું લાવી, તારી ઉપર છે. કોઈ ગેસ્ટ આવે, શું બનાવીને આપવાનું, તારી જવાબદારી. તારે જે ખવડાવવું છે તું લઈ આવ, હું છૂટો. હા, એનું રીઝન એક છે કારણ કે મારે ધ્યાન બીજી જગ્યાએ દેવું છે. ઘણી એટલે જગ્યા છે, હું ઈ જ focus છે. સમજુ છું કે એને કામ બીજા હોય છે, એટલે આ બધી જવાબદારી મેં જ લીધી છે. ડેફિનેટલી. એટલે કઈ ને પેલું મીઠું નાખીને વળી પાછો ડાયલોગ બોલે, પાછું હા. ઘડી શાક હલાવી શાક નાખે. એટલે આઈડિયા એને દીધો તો લીડ હવે આપણે કરીએ છીએ કે શરૂઆત ને કે ખતમ મેં કરું કે એટલે હજી આજની તારીખમાં અમારી જર્ની એવી જ છે, દોડાદોડી જ ચાલુ. ભાગદોડ જ છે. બહારથી આવે એટલે 2-3 બેગ હોય કપડાના, તો એક જ દિવસમાં પૂરું બધું થાય. જાતે બીજે ધોવાનું. દિવસે શું? આ બધું જાતે. હા, ધેટ ઇઝ કમેન્ડેબલ જાતે વર્ક. કરું છું.
બટ અત્યારે આટલું બધું થયું બરાબર, હાઉ ઇઝ લાઈફ રાઈટ નાઉ? તમે આટલું બધું દોડતા હોવ છો, ભાગતા હોવ છો, મને ખબર છે આપણે જે 2 દિવસથી વાત ચાલુ છે કે ભાઈ તમે બહાર હતા બરાબર, ત્યાંથી રાત્રે ગઈકાલે 1 વાગે આવ્યા અને છતાં આજે 4 વાગ્યાના શૂટમાં છો. કેવો છે તો બાર શૂટમાં તડકામાં જ રહેવાનું. એટલે હું ઈ જ કહેવા માંગુ, લોકોને એમ થતું હશે કે બંને જણા કેટલું મસ્ત ફરે છે, આ છે, એવું નથી હોતું. એ હેક્ટિક પણ લાગે ક્યારે આ ફરવું એટલું જો બધું એક વાત કામ? કહું, જ્યારે તમે તમારા કામને એન્જોય કરતા હોય ને તો મજા આવે, જ્યારે તમને એમ થઈ ગયું ને યાર તો પછી તો પતી ગયું. એટલે એટલે અમે કરતા જ નથી બંને. અમને ક્યારે એવું લાગ્યું જ નથી કે ભાઈ આટલી ભાગદોડ છે તો શું યાર. અમે કોઈ ફંક્શનમાં ગયા હોય ને હા. તમે માનશો નહીં, 1.5-2 કલાક થઈ જાય, અમારે એક જ જગ્યાએ ઉભા અને હોય, ઘરે જાવ ને એટલે આ બધું દુખવા મળે. બધું સ્માઇલ, સેલ્ફી લેતા હોય એટલે Smile સેલ્ફી, કરીને. બધું જ વસ્તુ દુખે. તોય કોઈ રહી જાય ને આમ બિચારા, એટલે પછી બહુ બધું વધી જાય, એટલે બાઉન્સરો બી એમ આમ કરે તો હું એની સામું જઉં ને મારે સોરી કેવું પડે, કારણ કે પછી બહુ વધી ગયું હોય. પબ્લિક જ એટલું વધી જાય તો શું કરવાના, એવું થઈ ઓડિયન્સ તરફથી કેવું કે આપણે બેડ કમેન્ટ્સ કે એનાથી કઈ અફેક્ટ થઈ? કમેન્ટની વાત કરું ને તો કોઈ એવી બેડ કમેન્ટ હજી સુધી એવી નથી. જાય. પણ માતાજી અને શું કહેવાય, અને ઘણા બધા હોય, ન હોય એવું બને જ નહીં, બરાબર છે. અને એને ક્યારે આપણે મગજ પર લીધું નથી, કારણ કે એમ કહેવાય ને કે જ્યારે દેશી ભાષામાં કહું ને હાથી હાલતો હોય ને એટલે કૂતરા તો ભસે. હાથી બસવા ચલે બાજાર, દેવાનું. કુત્તે ભોકે હજાર. હા, ધેટ ઇઝ બસવા ધ દેવાનું, કાંઈ વાંધો કહેવત. નહીં. તમે એને મનમાં લઈ લેવો ને તો પછી તમારી ચાલમાં ફરક પડી જાય. ડેફિનેટલી. શાંતિથી હાલે રાખો એમ. અને લોકો તમારી ખિલાફ બોલે છે એનો મતલબ કે તમે કઈ ખારી પ્રગતિ કરો છો. હા, તમે કરતા જ નથી તો લોકો બોલવાના જ હા, ક્યાંથી છે? સાંભળવું નથી તો બોલવા, તમારું કામ કરવાનું બંધ કરજો, કોઈ નહીં બોલે. કોઈ નહીં બોલે. હા, અને એને માટેની તૈયારી તો રાખવી જ પડે, હા. બરોબર. બટ અત્યારે જે તમે અત્યારે કેટલા બધા બિઝનેસની અંદર છો? ખાલી સોશિયલ મીડિયા ઇઝ નોટ જસ્ટ પાર્ટ ઓફ યોર બિઝનેસ. બહુ બધી જગ્યાએ રિસોર્ટ, બહુ બધી જગ્યાએ રિયલ એસ્ટેટ, હા. આ બધું છે, મને આ સમજવું છે. મોટા રિસોર્ટ તો નહીં, પણ આપણો એક સાપુતારામાં વનરાવન કરીને રિસોર્ટ છે, 16 રૂમનો, બરાબર છે. પછી એક આપણી મારા પાર્ટનરશિપમાં આપણે ગીરમાં ગીર હવેલી કરીને રિસોર્ટ છે. ગીર હવેલી, હા, સોશિયલ મીડિયા પર એનું ગીરમાં જોયું આકલવાડી છે, છે. એની બાજુમાં હળમતિયા ગામ છે. ગામ છે. હળમતિયા ગામમાં આપણો એક રિસોર્ટ છે, બરાબર. પ્લસ આપણે હમણાં એક ઘીનું પ્રોડક્શન ચાલુ કરીએ છીએ, ખજૂરી નેહ કરીને. ખજૂરી નેહ મતલબમાં કે જંગલની વચ્ચે નેહડો આવે ને, નેહડો, એ પ્યોર નેહડો છે. અને ત્યાં આપણે શરૂ કરીએ છીએ ઘીનું પ્રોડક્શન. અને ન્યાય શરૂ કરવાનું કારણ એ જ છે કે તમારે સૌથી ઉત્તમ ઘી જોઈતું હોય ને તો તમારે સારામાં સારી ગાય જોઈએ, અને એને સારામાં સારું તમે ખાવાનું આપો તો સારું દૂધ નીકળે ને એમાંથી ઉત્તમ ઘી નીકળે. અને એ વાતાવરણ પણ જરૂરી છે. હા, તો જ્યારે ગીરનું જંગલ છે ને, વચ્ચોવચ્ચ જંગલ, હા, કે જ્યાં આજની તારીખમાં કે રોડ રસ્તા કઈ ફેસિલિટી નથી, લાઈટ નથી, લાઈટ પણ network નથી. તો ત્યાં નેહડા છે, ત્યાં બધી ગીર ગાયો, અને એ ગાયો ગીરના જંગલમાં કે જ્યાં 100 કરતા વધારે ઔષધિઓ થાય છે એ ચરે, બરાબર છે. અને ગાય ચરવી જોઈએ, ઊભા ખાય ને એ ગાય કામનું નથી. નહીં, સવારે પોતાની જાય, રીતે સાંજે ચરે. ચરીને આવે, અને એ દૂધ દે ને એમાંથી ઘી નીકળે, બરાબર છે. અને એ ઘી આપણે બનાવીએ છીએ, અને આપણે મહિનામાં 150 થી 200 કિલો ઘી જ ખાલી આપણું બને છે, એવું બધું કઈ ઘી નથી બનતું. એટલે હવે આપણે ધીરે ધીરે વધારશું પ્રોડક્શન યુનિટ ઉપર હા, પણ એટલે એ ઘી. અને સુરતની અંદર આપણે હમણાં એક ડોક્ટર ઓઇલ કરીને આપણી જે કુકિંગ ઓઇલ આવે ને, બરાબર છે, આપણું જે શીંગ તેલ કહેવાય, મસ્ટર્ડ ઓઇલ, બધા એ આપણે હમણાં પ્રોડક્શન શરૂ કરીએ છીએ. એ જે સ્ટાર્ટિંગ ફેઝ પર છે, કે લગભગ આપણે આ દિવાળી સુધીમાં આપણે યુનિટ આપણે એ શરૂ કરીશું. બિઝનેસ માઇન્ડ હોય તો એક તો તમારો, કે બધી પ્રોડક્ટ જોઈ, એને જસ્ટ કહેવાય કે બિંગ એન એન્ટરપ્રેન્યોર એ જોયું ઓડિયન્સની અંદર કેવું કે ઘરે ઘરે પહોંચી શકે, એ પોતે ઘરે ઘરે પહોંચેલા છે, ઘરે ઘરે પહોંચી શકે એવા જ બિઝનેસ, દેટ ઇઝ બિઝનેસ માઇન્ડ. હા, એનાથી પ્રૂવ થઈ જાય. અને હજી એક જેપ્સ ડિજિટલ કરીને અમારું એક નાની ફર્મ છે, જે અમારા કહું ને આ જય વીરુ અને અમારો ભીમો, એ ત્રણેય સંભાળે છે. ભીમો એટલે કબીર. હા, ઓલા હવે જય વીરુ, આ ભીમો. અચ્છા, ભીમો એટલે કબીર અને જય વીરુ એટલે ઉદય અને પવન. એટલે એ લોકો સંભાળે છે. એનું કામ એવું છે કે જે ઇન્ફ્લુએન્સર લોકો જે હોય ને, અમારી જેમ મારા મિત્રો બધા, તો એને કંઈ પણ એડ આવતી હોય, બરાબર છે, તો એને એડ અપાવી અને એના બદલામાં જે પણ એનું કમિશન હોય એ લોકો ચાર્જ કરે, બરાબર છે. તો એ પણ એ નાની ફર્મ અત્યારે જસ્ટ શરૂઆત કરી છે, તો એની પણ એક સોશિયલ મીડિયા મેનેજર તરીકે જ બધા લોકોને મેનેજ કરવાના, ધેટ ઇઝ હ્યુજ. અને આ બધા બિઝનેસ કરવા જ જોઈએ. અને તમે આખા પોડકાસ્ટનું હું જો તારણ કાઢું ને તો મને એ ખબર પડી કે જો નોકરી કરી હોત ને તમે આની આ જ વસ્તુમાં, તો લાઈફ તમારી સ્ટેબલ હોત, એટલા બધા ઉતાર ચઢાવ ના આવ્યા હોત. પણ આ લાઈફ અત્યારે જે તમે જે એન્જોય કરો છો, આ અચીવમેન્ટ છે, અને આ અચીવમેન્ટની જે આદત છે ને, તો સ્વાદ જ તમને ના મળે. એટલે અમારામાં તો પેલા અજમેરા સર આવ્યો તો એણે પણ એ જ કીધું કે નોકરી से ज्यादा क्या होगा, आपके घर की सब्जी बदलेगी, कभी आलू की, कभी भिंडी की, बराबर, लेकिन लाइफ बदलनी है तो बिजनेस करो. અને હજી એક વસ્તુ ભૂલી ગયો કે આપણું એક પ્રોડક્શન હાઉસ પણ છે,
પાળવણ ગુરુ એન્ટરટેનમેન્ટ્સ કરીને, એક્ઝેક્ટલી કે જેમાં આપણે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી પોતે લોટરી કરીને, યા અને બીજી આપણે 3 ફિલ્મોની સ્ટોરી લખી નાખી છે. પોતે લખી નાખી છે, એક અને song તમને લખી નાખ્યું લખવાનો શોખ બહુ સારો છે right? હા અને યુ આર ધ રાઇટર. હા, અને લોટરી ફિલ્મ આપણે ખાલી પ્રોડ્યુસ કરી છે અડધી, અને પ્લસ આપણે એમાં ખાલી કામ કર્યું છે. એ લખી છે અમારા પૂજા મેડમ કરીને, અને એનો જ આખો આ પ્રોજેક્ટ છે. અને હું મારા જો ગુરુ ગણીશ ને આ ફિલ્મ લાઈનના, તો એ પૂજા મેડમને ગણીશ. ક્યાં વાત છે. હા, કારણ કે એણે આપણને આ બધું શીખવાડ્યું છે. હમ. પૂજાબેન રાવળ કરીને છે, એણે આપણને આખી લાઈન બતાવી, શીખવાડ્યું. શીખવાડી. આ રીતે થાય. લખાય, મોટા મોટા કેમેરા છે, કઈ રીતે શૂટ થાય છે. ક્યાં વાત. તો હવે મારા પાછી 3 તો એને પોતે લખી નાખી છે. હવે હા, એક સંતોની સાયકલ, એક ગુરુભાઈ આવ્યા છે, અને ત્યાં ડફર, આ 3 ફિલ્મો આપણે લખી છે કે જે આપણે ઇન નજીકના ફ્યુચર ભવિષ્યમાં પ્રોડક્શનમાં આવશે. આપણે કરશું. ડેફિનેટલી બહુ જ મજા આવી મને ઓલ ઓવર. કેમ કે મારો જે આખો પર્પસ હતો આખા પોડકાસ્ટમાં તમારી સાથે, નો ડાઉટ કે ભાઈ લોકો કોમેડી વિડીયોઝ જોવે છે ને, એ કોમેડી વિડીયોની પાછળ પણ એક કહાની છે, કે જેટલી કહાની અને એક બહુ કમેન્ડેબલ વર્ક હોય ને, કે આટલા બધા દુઃખ દર્દ સહન કરેલા વ્યક્તિઓ પણ બધાની પાછળ બધાને હસાવવાનું જ કામ કરે છે. અને લગભગ કોઈ એવો વિડીયો નહીં હોય કે જેની અંદર હસાવવા સાથે એક મેસેજ નથી મળતો. પોડકાસ્ટ કરવાનો હતો ત્યારે ડેફિનેટલી બહુ બધા મેં એવા પણ પોડકાસ્ટ માટે બહુ બધા વિડીયોઝ પણ મેં જોયા, કે શું તમને આમાંથી પૂછવું, કારણ કે કોન્ટ્રોવર્શિયલ હું ગોતો ને, બિકોઝ વિડીયો વાયરલ કરવા માટે તમારે હંમેશા કોન્ટ્રોવર્સી, ક્યાંય પણ મને આ વસ્તુ ના મળી. અને એની જ મજા છે કે ભાઈ જે છે એ પ્યોર ટેલેન્ટની સાથે પ્યોર ઇન્ટેન્શન, કે ભાઈ મનોરંજનની સાથે 100 વાગ્યા કહેવાય કે ચેરી ઓન ટોપ એક મેસેજ આપી દેવાનો. જો પહેલા વચ્ચે એક બીજી વાત લઈ લઉં, પ્લીઝ. કે જ્યારે બધું હોઈ ગયું હતું ને, અને જ્યારે ફરી પાછું બધું ધીરે ધીરે સેટ થવા મળ્યું ને, એટલે ત્યારે સૌથી પહેલાં છે ને મારા પપ્પાને કંઈક ગિફ્ટ દેવું હતું. હા. બરાબર. તો અમને કીધું કે એને માળાનો શોખ છે ને, તો આપણે એને સોનાની માળા કરી. હા, રુદ્રાક્ષની સોનાની માળા આવે ને મઢેલી, એ આપણે એને દઈએ. બરાબર છે. તો સૌથી પહેલા મેં મારા પપ્પાને એના જન્મદિવસે માળા બધાને gift. ભેગા કર્યા હતા. બધા 4 ભાંડડા ફેમિલી એક જગ્યાએ ગયા હતા અમે બધા. અને ત્યાં આપણે ત્યાં અમે એને gift આ બધું, અને ત્યાં મારા પપ્પાને મેં પહેલી વાર ત્યાં રોતો થયો હમ. હરખના આંસુથી. અને મારા ફુવા થાય, એ પણ મને ભેટીને રોવા મળ્યા હતા કે દીકરા તે કરી નાખ્યું એમ. હા. બરાબર. થઈ ભલે ગયું. હા, હું કહે સોનાની માળા તો ઠીક છે, પણ આ દેવું ને ગિફ્ટ, એ મતલબમાં બહુ મોટી વાત હતી. અને પછી પારોલના જે બધા ઘરેણા ગયા હતા ને, બરાબર, એનું મંગળસૂત્ર કે એની બુટી કા બધું વસ્તુ, તો આપણે નક્કી કર્યું હતું કે ધીરે 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 મેં કીધું, બેને વચન આપ્યું હતું કે એક દિવસ હું તને હોને મળી દઈશ, તમે મારા બોસ છો, મારા જે વ્યુઅર્સ છે ને એ મારા બોસ છે. ડેફિનેટલી. અને વાત તમારા મેસેજની આપણે વાત હતી, કે એટલો જ મેસેજ લઈશ કે આ લાઈફ છે ને, લાઈફ જીવનમાં ગમે એવડી મોટી તકલીફ હોય, એનું સૌથી મોટું સોલ્યુશન છે સમય, ટાઈમ. તમે એને ટાઈમ આપો, અને તમારો પુરુષાર્થ એ તમે મૂકતા નહીં, દુનિયાની કોઈ તાકાત નથી તમને સફળ થવામાં રોકી શકે એમ. ડેફિનેટલી ટાઈમ ઇઝ ધ બિગેસ્ટ મેડિસિન ઓફ એવરી પ્રોબ્લેમ. તમે અને હાવ પછી તમે બેઠા રહો તોય નહીં થાય. આપણે ખબર છે, દોડતું રહેવું પડે, મહેનત ગોતવું પડે. આપણા સંસ્કૃતનો શબ્દ છે પ્રારબ્ધ. પ્રારબ્ધ મતલબ શું છે કે જ્યારે તમારું પુરુષાર્થ અને તમારું લક, ભાગ્ય, આ બધું બે ભેગું થાય ને, ત્યારે તમારું પ્રારબ્ધ તમને ભેગું થાય, મળે તમને પ્રારબ્ધમાં હોય. મતલબમાં તમારે ખાલી ભગવાનના ભરોસે નથી બેસવાનું, બરાબર છે, નકરી મહેનત નથી કરવાની. તમારું બે જ્યારે ભેગું થઈ જાય ને, એટલે ત્યારે તમારું બધું રેડી થઈ જાય, બધું જ પાટે આવી જાય. હા, 100% પાટે આવી જાય. વન લાસ્ટ ક્વેશ્ચન, જ્યાં સુધીમાં આપણે પોડકાસ્ટ કમ્પ્લીટ કરીએ, લાઈફમાં છેલ્લા શ્વાસ સુધીમાં શું કરી જવા માંગો છો? કે તમારા ગોલ એવા હોવો જોઈએ કે કોઈક સાંભળે ને તો તમને ગાંડો ગણવો, કે આવા કોઈ ગોલ જિંદગીમાં હાથ ભાવ થાય ને તો આ ગોલ નો પૂરા થાય, એવા જ ગોલ હોવા જોઈએ. અને ખરેખર તમારા એવા ગોલ હશે, તમે યુનિવર્સને મોકલશો, તો યુનિવર્સ 100% ચારે કોઈ તમને હેલ્પ કરશે આ તમારો ગોલ પૂરો કરવામાં. એટલે હું તો કહી જ દઈશ કે મારો ગોલ એવો છે અત્યારે કે એક એવું એક મંદિર ઊભું કરવું. બરાબર છે. હું હનુમાન ભક્ત છું અને મહાદેવ ભક્ત, કે એવું એક મંદિર ઊભું કરવું કે જ્યાં નાનો છોકરો પણ આવે અને એ મંદિરની આખું શું કહેવાય વિઝિટ લઈને બહાર આવે ને, બરાબર છે, તો એને જેટલું પણ નોલેજ એને જોઈએ છે ને, મતલબ સારો માણસ બનવામાં,
તો બધું એને ત્યાં મળી જવું જોઈએ એમ, અને એ હું કરીશ ગમે એમ કરીને. અને આ આપણો ગોલ. જ્યારે તમે મંદિરની કલ્પના કરો ને ત્યારે તમને શું થાય કે ભાઈ એક શિખરબદ્ધ કોઈ સરસ મજાની આકૃતિ હોય, ઉપર ધજા ફરકતી હોય અને એ મંદિર, બરાબર છે. હા પણ મારા જે મગજમાં કલ્પના છે ને એ આખું ફ્યુચરિસ્ટિક મંદિર છે. બધી વસ્તુ એવી હશે કે લોકોને આસ્થા હારે જોડી દેશે, લોકોને ધર્મ હારે જોડી દેશે, લોકોને સમજણ પણ આવી જાય કે ખરેખર આપણે આ જીવનમાં શા માટે આવ્યા છે, તમારો શું પર્પઝ, તમારો ગોલ શું છે, તમારે સમાજ માટે શું કરવાનું છે, તમારા માતા પિતા માટે શું કરવાનું છે, ઘર માટે શું કરવાનું છે, તમને બધી વસ્તુ ત્યાં ક્લિયર થઈ જવી જોઈએ એમ. અને ફ્યુચરિસ્ટિક, એની ડિઝાઇન ફ્યુચરિસ્ટિક હશે અને એની બધી વસ્તુ એમ તમને બહારથી જોવામાં મંદિર લાગશે જ નહીં, પણ તમે જેવા અંદર એન્ટ્રી કરશો ને તમને ખ્યાલ આવી જાય કે કંઈક. અને આ જે તમે કહો છો એ મંદિર હકીકતમાં ભારતના યુવાનોને રાષ્ટ્ર ઘડતર માટે આવું હોવું જોઈએ, અને આ ગોલ ડેફિનેટલી પૂરો થશે. તમે બંને આટલા હેક્ટિક સ્કેડ્યુલની અંદર જે ટાઈમ આપ્યો છે બોસ, આઈ નો કે બહુ બધા લોકો તમારો ઇવેન્ટ કરે છે અને આના પછી પણ 2 ઇવેન્ટમાં તમારે જવાનું છે, અને એ પણ મને કેવું કે તમે કોઈને ના નથી પાડતા. સમય નથી મેનેજ થતો તો વાત અલગ છે, અને તમે અમને પણ ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી સ્ટોરી છે એ અમને, અમારા ઓડિયન્સને પણ કહેવાય ને કે એક મોટિવેટ કરવા, ગાઈડ કરવા, અને અમારું જે ઇન્ટેન્શન છે, કોર મિશન છે કે ભાઈ અમારે ફ્યુચરને શેપ કરવું છે સરળ ભાષાથી અને રિયલ સ્ટોરીથી. તો એ બદલ તમે જે ટાઈમ આપ્યો ને એ બદલ દિલથી ખૂબ ખૂબ તમારો આભાર. અને જ્યારે પણ ક્યારે પણ અમારે આવી રીતની રિક્વાયરમેન્ટ પડશે ને ડેફિનેટલી ત્યારે વારંવાર આવા સારા ટોપિક ઉપર ચર્ચા કરવા માટે સ્કિલ જોગી પ્લેટફોર્મ અને આકાશ ઉકાણી શો તમને ઇન્વાઇટ કરશે. થેન્ક યુ સો મચ. ગમે ત્યારે પધારો. અને જો તમે પણ ગુરુ અને પારોના સ્ટોરીથી ઇન્સ્પાયર થયા છો અને તમે પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં છો તો પ્લીઝ નીચે કમેન્ટ કરો. અમારું પ્લેટફોર્મ તમને ટ્રાય કરશે કે ગુરુભાઈ સાથે અને પારોલબેન સાથેની સાચી સલાહ અમે તમને અપાવી શકે, જેનાથી તમે તમારી પ્રોબ્લેમમાંથી બહાર આવી શકો અને રાષ્ટ્ર નિર્માણના કામની અંદર જોડાઈ શકો. ત્યાં સુધી તમે તમારી સ્કિલ ફોલો કરો, ક્યોંકિ સ્કિલ કામ આવે.